याति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः वाय तस्मै नमः। 19वां श्लोक से पाठ करें। बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया यो यो यां यां तनुं भक्तः श्रद्धया चितुमिच्छति
तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान्। बहुनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते। भगवान के घना जन्मनी साधना परिणाम है। जब साधक ज्ञान भक्ति परिपक्व થતા જાય, જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય, એના ભક્તિભાવ વધારે દ્રઢ થતો જાય, એનું ભગવત તત્વનું જ્ઞાન પરિપક્વ થતું જાય, એમ કરતા છેવટે જ્ઞાન પરિપક્વ બને, એ જ્ઞાનમાં નિષ્ઠ બને. કયું જ્ઞાન? વાસુદેવ સર્વમિતિ. અહમ ચ સકલમિદમ સર્વમ વાસુદેવ. હું આ સર્વ વાસુદેવ જ. આ સત્ય આપણા શાસ્ત્રો પ્રગટ કરે છે, એનો ઉપદેશ કરે છે કે સર્વ વાસુદેવ છે. જે પોતાને જીવ માને છે વાસ્તવમાં વાસુદેવ છે, બ્રહ્મ છે, પરમાત્મા છે. વાસુદેવ શબ્દનો અર્થ ગઈકાલે સમજાવ્યો. વાસુશ્ચાસુદેવ વાસુદેવ. જે વાસુ પણ છે અને દેવ પણ છે. વસતિ સર્વસ્મિન, જે સર્વમાં નિવાસ કરે છે. અને દિવ્યથી સ્વયં પ્રકાશ છે, જે સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. જે ચૈતન્ય પરમાત્મા સર્વમાં નિવાસ કરે છે, જે સર્વના આત્મા છે વાસુદેવ. સાથે સાથે વસતિ સર્વમ અસ્મિન, સર્વ જેમાં નિવાસ કરે છે, સમગ્ર જગતમાં નિવાસ કરે છે, જે સમગ્ર જગતના આત્મા છે, એનામાં વાસુદેવ. વાસુદેવ કરતા જીવ, બીજો કરતા ઈશ્વર. વાસુદેવ શબ્દ દ્વારા જીવ અને ઈશ્વરનું ઐક્ય જે છે પ્રગટ થાય છે. આમ જે સર્વનું સર્વસામાન્ય તત્વ છે. ઈશ્વરમાં મારામાં પણ એક સર્વસામાન્ય છે. ભલે ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, ઉપાધિની દ્રષ્ટિએ તો અનંત છે, અને હું સર્વ રીતે અલ્પ છું ઉપાધિની દ્રષ્ટિએ. છતાં પણ અલ્પ જીવમાં એ જ ચૈતન્ય વ્યક્ત થઈ રહ્યો છે, જે આ સમષ્ટિ ઈશ્વરમાં થઈ રહ્યો છે. અને તેથી મારે આટલું જ કરવાની જરૂર છે. માત્ર મારી ઉપાધિમાં, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ બધી ઉપાધિમાં અહંભાવ મુક્ત થવાની જરૂર છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે આટલું જ કરવાનું છે. પોતાનો અહંભાવ આ નામ રૂપમાંથી દૂર કરીને એનું તત્વ માટીમાં સ્થાપિત કરવાનું છે. હું માટી સ્થાપિત જાણવાની જરૂર છે. અંતે રીતે હું અસ્થિ ભાતી છું, સચિત આનંદ છું, બસ આ જ જાણવાનું છે. પરંતુ આ દેહને હું કહેવાની આ ટેવ જે છે ને, વિપરીત ભાવના અનાદિકાળથી એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે એમાંથી મુક્ત થતા ઘણો સમય લાગી જાય છે. બહુનામ જન્મનામ અંતે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. ભગવાને છઠ્ઠા અધ્યાયમાં પણ કહ્યું, અનેક જન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા છેવટે એ પરમ ગતિને પામે છે. આમ ભગવાને પોતાના સ્વરૂપનું નિરૂપણ કર્યું, જ્ઞાનનું નિરૂપણ કર્યું. માત્ર પરબ્રહ્મ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, હું એક અદ્વિતીય તત્વ છું, એ સિવાય કાંઈ નથી. અને એ તત્વની પ્રાપ્તિનો ઉપાય બતાવો ભક્તિ. ભગવાને કહ્યું, મામેવ પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ. જે મારો આશ્રય છે, મને શરણાગત થાય છે, મને જેનો ધ્યેય માને છે, હું જ સાધ્ય છું, હું જ સાધન છું, હું જ ધ્યેય છું, હું જ ધ્યેયની પ્રાપ્તિનું સાધન છું. એ પ્રકારે જે સર્વ રીતે મને શરણાગત થયા છે, એ લોકો માયા ઉત્પન્ન કરેલો આ મોહ છે, ભ્રમ છે, એટલે મુક્ત થઈને મને પામે છે. હવે આ છેલ્લા શ્લોકોમાં ભગવાન ચર્ચા કરે છે કે એવું કયું કારણ છે જેથી લોકો ભગવાનને ભજતા નથી. એક તો કારણ કયું? વિષય પ્રત્યેનું આકર્ષણ. કામૈ તૈ તૈ હૃતજ્ઞાના. આ કામના વિષયો ખરેખર તો વિષયો જળ હોવાને કારણે એમાં સુખનો લેશ માત્ર નથી. જગતના પદાર્થો જે છે તે છે,
એમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. ભગવાને જગતની રચના કરી છે અને એટલા જ માટે કે જગતમાં જે કંઈ જીવો છે, મનુષ્યથી માંડીને બ્રહ્માજીથી માંડીને ઘાસના તણખા સુધીના જે કંઈ જીવો છે એ બધાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાને જગતનું સર્જન કર્યું. આ જગતના પદાર્થો આપણને ઉપયોગી છે ખરા? આપણા દેહનો નિર્વાહ કરવા માટે આપણને જોઈએ. પૃથ્વી જોઈએ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, બધું જ જોઈએ. આપણે બધાનો ઉપયોગ શું છે? આપણા દેહનો નિર્વાહ કરવા માટે. એ કે સુખ આપવા માટે રચાયેલા નથી. આ જગતના પદાર્થો ભગવાને સુખ કે શાંતિ માટે રચેલા નથી, ઉપયોગ માટે રચેલા છે. ઉપયોગ છે ખરો, પરંતુ અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે આ મનુષ્ય એમને સુખનું સાધન માને છે, એમને શાંતિનું, સલામતીનું સાધન માને છે. એ પ્રકારનો ઘણો માયા ઉત્પન્ન કરે છે. જ્યાં સુખ નથી ત્યાં સુખનો દેખાવ ઉત્પન્ન કરે છે. જ્યાં દુઃખ નથી આત્મા ત્યાં દુઃખનો દેખાવ ઉત્પન્ન કરે. હોવાને કારણે મનુષ્યોનું સ્વાભાવિક આકર્ષણ આ જગતના વિષયો પ્રત્યે, સિદ્ધિઓ પ્રત્યે હોય છે. અને માણસ ક્યારે જન સામે વિચારતો નથી આવતો કે આ બધા વિશ્વને પ્રાપ્ત કરવાને કારણે છેવટે હું ખરેખર આ ઈચ્છાઓથી મુક્ત થઈશ કે નહીં. સામાન્ય માણસ તો જેમ જેમ મનમાં ઈચ્છાઓ જન્મતી જાય તેમ તેમ પૂરી કરતો છે. કામઈ તઈ તઈ કૃતજ્ઞાના. તેથી જેનું વિવેક જ્ઞાન છે, વિવેક કરવાની જે ક્ષમતા છે એ માયા હરી લીધી હોવાને કારણે જે લોકો કામનાઓને ઉપાસે છે. પ્રપદ્યંતે અન્ય દેવતા. ભગવાન કે આવા લોકો ભક્ત પણ હોય ને, એ ભક્તો હોય તો પણ ભગવાનનો એ માત્ર આટલો ઉપયોગ કરે પોતાની કામના પૂરી કરવા માટે. આપણે ઘણી વાર ગુસ્સે થઈ જઈએ કે સ્વામીજી અમારો ઉપયોગ કરે છે, ઇઝ એક્સપ્લોઇટિંગ મી, મારો ઉપયોગ કરે છે. ઘણો ફરિયાદ કરતા હોય છે, પણ આપણે સતત ભગવાનનો ઉપયોગ કરીએ છીએ. આમ કહેવાય આપણે તિરુપતિના ભક્ત, પણ જયારે એની ભક્તિ દ્વારા આપણે માંગીએ કે મને આ ધંધામાં આટલો ફાયદો થાય, જે કંઈ માગતા હોય ત્યાં જુદું માગતો હોય તો ખરેખર આપણે તિરુપતિ ભગવાન પાસેથી જે માંગીએ છીએ એ વિષયના ભક્ત છે કે ભગવાન ભક્ત છે? ભગવાનનો ઉપયોગ જ કરીએ છીએ ને. એને ભજવા દ્વારા છેવટ આપણી ઈચ્છાઓ પૂરી કરીએ છીએ. ભગવાન એટલો ઉદાર છે ને કે કઈ વાંધો નથી, જે તમારે કરવું આટલા આવે છે સારું છે, તમારી ઈચ્છા પૂરી કરવા તમે બીજે ક્યાં નથી ગયા, મારો આશ્રય તો એટલું સારું છે. તેથી ભગવાન કે આથી માણસમાં વિવેક ન હોવાને કારણે એ મારી ભક્તિ કરે કે એ મારી પૂજા કરે તો પણ માત્ર કામનાથી પ્રેરણા કરે. આ સકામ ભક્તિને ભક્તિ કહેવાય છે. શ્રીમદ ભાગવતમાં ને બીજા ગ્રંથોની અંદર, નારદ ભક્તિ સૂત્રની અંદર બહુ સ્પષ્ટ કહેવાય, સાતુનો કામાય માના. આ ભક્તિમાં કરે કામના તો ભક્તિ કહેવાય જ નહીં. આપણે કહીએ સકામ ભક્ત, બરોબર છે, સકામ ભક્ત કહેવાય એટલા માટે કે કામના પૂરી કરો ભગવાન પાસે જાય છે, એટલું સારું છે. એ દુનિયા પાસે નથી જતો, ભગવાન પાસે જાય છે, એ રીતે ભગવાન ભક્ત કહેવાય ખરો. પરંતુ ભગવાન એના માટે ગૌણ છે, એનો કામનાનો વિષય મુખ્ય છે. અને તેથી ભગવાન કહે કે જે જે દેવતાઓની આરાધના કરે તે દેવતાઓને ખુશ કરવા જે બધા નિયમો હોય બધા નિયમોનું પાલન કરે જેથી ઈચ્છા પૂરી થાય. અને શ્રદ્ધાપૂર્વક આ દેવતાઓની આરાધના કરવાના કારણે ઈચ્છા પૂરી થાય છે. તે દેવતાના રૂપમાં લો, હું જેમની ઈચ્છા પૂરી કરું છું, એમના કર્મનું ફળ પ્રદાન કરું છું. પણ આ કામનાઓને પૂરી કરવા માટે જે લોકો વરડા છે એની શું સ્થિતિ થાય છે તો ભગવાન હવે 23મા શ્લોકમાં આગળ વર્ણન કરે છે. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. અંત
અંતવત્તુ તું એટલે પરંતુ પરંતુ અંતવત ફલમ તેષામ. ભગવાન આ રીતે જે લોકો ઈચ્છાથી પ્રેરાઈને ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની આરાધના કરતા હોય, પૂજા જપ વગેરે કરતા હોય, જે ઈચ્છાથી પ્રેરાય ઈચ્છા પૂરી કરવા માટે લોકો ભગવાનની આરાધના કરે છે, એમને જરૂર ફળ તો મળે છે. કર્મ કરીએ એટલે કર્મનું ફળ તો મળે, પરંતુ અંતવત્તુ ફલમ તેષામ, એનું જે ફળ હોય તો અંતવત છે, નશ્વર છે. તદ્ભવતી અલ્પમેધસામ. આ લોકો આ રીતે ભગવાનના ભજનનો ઉપયોગ માત્ર પોતાની દુનિયાવી ઈચ્છાઓ પૂરી કરવા ઈચ્છે છે. અલ્પમેધસામ, આ લોકો તો મંદ બુદ્ધિના છે, અવિવેકી લોકો છે, અલ્પ બુદ્ધિ છે. ખરે આમ કદાચ માણસ વ્યવહાર બહુ કુશળ હોય. બે પ્રકારની અમારા મોટા સમાજની બે પ્રકારની બુદ્ધિ છે. એક તીવ્ર બુદ્ધિ છે, બીજી સૂક્ષ્મ બુદ્ધિ છે. આ મારી બુદ્ધિ તીવ્ર હોય કરે, વ્યવહારના વિશે બહુ તીવ્ર બુદ્ધિ વાળો હોય, પણ ઘણી વાર માણસ અધ્યાત્મના ક્ષેત્રમાં એ સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતો નથી, સ્થૂળ બુદ્ધિ ધરાવનાર હોય, અલ્પ બુદ્ધિ, જેનામાં મૂળભૂત વિવેક જ નથી કે હું ઈચ્છું છું એ હું તો અનંત સુખ ઈચ્છું છું. એ અનંત સુખ તો આત્માનો સ્વભાવ છે, પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. એ તો વાસ્તવમાં મારે પોતામાંથી મારો આવિર્ભાવ કરવાનો છે. જો ભગવાનની મદદ મારે લેવી હોય તો ભગવાનની મદદ આ રીતે લેવી જોઈએ કે ભગવાન મારા આત્માના પ્રાગટ્યની આડે જે અવરોધો એ આપ દૂર કરો, ભગવાનના રાગ દ્વેષ દૂર કરો, મારું અજ્ઞાન દૂર કરો, મને શ્રદ્ધા અને ભક્તિની સંપત્તિ આપો, ધ્યાન આપો. વિવેકી માણસ ભગવાન માગે તો આ પ્રકાર માગે. આમ ભગવાન પાસે માગવું એ ગુનો નથી, પણ શું માગવાનો વિવેક હોય તો આપણું માગેલું સાર્થક થાય, નહીં તો માગ્યા જ કરીએ. આપણે આ લોક કે પરલોકની કોઈ દુનિયા સિદ્ધિઓ માંગે તો ભગવાન આપે, પણ એ સિદ્ધિઓની વળી વિશાળ કેટલી, એ સુખ આપવાની ક્ષમતા કેટલી. થોડો વખત સુખ આપે, પછી આપણું બીજી વિવિધતા માંગે, વળી બીજું કંઈક માંગે, એટલે એક ઈચ્છા પૂરી થઈ, બીજી ઈચ્છા જાગૃત થઈ, એ પૂરી થઈ. આમ ઈચ્છાઓની પરંપરા ચાલ્યા જ કરે તો માણસ વિચારતો જ નથી. ઈચ્છાઓ પૂરી થયા કરે કરી તો પેલો ઈચ્છા કરનાર તો ક્યારેય જતો જ નથી, પેલો ભિખારી તો ક્યારેય શાંત થતો જ નથી. એ માણસ સ્વર્ગમાં જાય, પણ ત્યાં ક્ષીણ પુણ્ય મધ્ય લોકમ વિસંતિ, ત્યાં જ્યાં સુધી પુણ્ય હોય તેને જ રહેવાય, પછી તો વળી પાછા હતા ત્યારે ત્યાં. અંતવત્તુ ફલમ તેષામ. ભગવાન આ પ્રકારે આ કામના ધરાવનારા લોકોની વારંવાર નિંદા નહીં, પરંતુ એની ટીકા તો કરે જ. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદન્ત્ય વિપશ્ચિતઃ વેદ વારદાઃ પાર્થ. બીજા અધ્યાયમાં કે જે લોકો માત્ર વેદમાં અર્થવાદ, વેદની અંદર સ્વર્ગ વગેરેનું જે બહુ અત્યંત અલંકારિક ભાષામાં વર્ણન કર્યું હોય એને પ્રભાવિત થઈને એવી કૃષ્ણના લોકો એના મનમાં ક્યારેય વિવેક જન્મતો નથી, વ્યવસાયાત્મિક બુદ્ધિ જન્મતી નથી. 9મા અધ્યાય ભગવાન કહે છે ત્રૈવિદ્યાવામ સોમપાહ ભૂતપાપા. મોટામાં સોમ યાદ કરે, યજ્ઞ વિશ્વાસ સ્વર્ગથી પ્રાર્થયંતે. મોટામાં યજ્ઞ આગળ કરે, એ દ્વારા શું માંગે છે? એ સ્વર્ગને માંગે છે, મને નથી માંગતા. બસ શું માગવું એ વિવેકની જરૂર, બીજા વિવેકની જરૂર નથી. સ્વર્ગથી પ્રાર્થયંતે. આટલા બધો સોમ યાદ જેવા મોટા મોટા યજ્ઞ આગળ કરીને ઈચ્છે શું? મને સ્વર્ગ પ્રાપ્ત થાય, જરૂર સ્વર્ગ પ્રાપ્ત થાય. તેદમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પણ વિશાળ સ્વર્ગલોકમાં જાય, દૈવી બધા ભોગો ભોગવે કરા, પરંતુ વળી પુણ્ય ક્ષીણ થયું એટલે હતા ત્યાં ત્યાં. ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ. મુંડકો પરિષદ કહે કે આ લોકમાં કે એથી પણ ઉતરતા લોકમાં પાછા આવે. ગતાગતમ કામ કામા લભંતે. આ પ્રકારે વસ્તુઓની વિષય ઈચ્છા કરનારા ગતાગતમ જાય અને આવે, આપણે ચક્કર માર્યા કરે છે. માણસ વિચારતો નથી, કારણ કે માયાને કારણે, અવિવેકને કારણે એની બુદ્ધિ તો કે હરાઈ ગઈ છે. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવતિ અલ્પમેધસામ. દેવાન દેવયજોયાંતિ.
ભગવાન કહે છે કે દેવતાનું યજન કરનારા દેવતાઓને પામે છે. મત ભક્તા યાન્તિ મામપી, અને મારું ભજન કરનારા મને પામે છે. તો ભજનનો પ્રયત્ન દેખાડો એટલો જ છે. ભજન કરવામાં, આરાધના કરવામાં, કર્મ કરવાની અંદર જો પરિશ્રમ કરવો પડે એટલે એટલો જ છે. અને એ પરિશ્રમ કરવા દ્વારા, કર્મ કરવા દ્વારા, ભગવાનનું ભજન કરવા દ્વારા આપણે શું ઈચ્છીએ એ જ મહત્તમ બની જાય છે. એટલે આપણે હંમેશા કોઈ પણ કર્મ કરતા પહેલા સંકલ્પ કરવાનો હોય છે કે શા માટે આ કર્મ કરું છું. મમોપાત સમસ્ત દુરિતક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ, મારા બધા પાપના ક્ષય દ્વારા પરમેશ્વરને પ્રસન્ન કરવાના કર્મ કરું છું એવું પણ હોય. અથવા આયુરારોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધ્યર્થમ, આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય એ માટે કરું છું. આપણે નક્કી કરો. કર્મનું ફળ તો મળે, પણ કર્મનું ફળ ભગવાન કઈ રીતે આપે? જે પ્રકારની ઈચ્છાથી કે સંકલ્પથી કર્મ કર્યું હોય એ પ્રકારે ફળ આપે. કર્મ તો એનું એ જ છે. કર્મ કશું મોટું નથી, નાનું નથી, સારું નથી, ખરાબ નથી. કર્મ સ્વામી એમાં તો સંસાર કોઈ સંસારમાં છે નહીં. કર્મને સંસાર ના કહેવાય, વ્યવહારને સંસાર ના કહેવાય, પરિવારને સંસાર ના કહેવાય. મને સ્વામીજી એક વાર એક માણસ આવવા મને મળવા આવે, સ્વામી હુકમ એટલે સંસાર મારા સંસાર સાથે, એટલે એને પત્ની બાળક આવતા એને સંસાર કહે. એવું સંસાર નથી. બહારની વસ્તુનો સંસાર ના કહેવાય, મનની વૃત્તિને સંસાર કહેવાય. આપણી વૃત્તિ એવી જ હોય કે કોઈનો ઉપયોગ કેમ કરવો, વ્યક્તિગત લાભ કેમ મેળવવો, મારા અહંકારને કેમ સંતોષવો, મારી વ્યક્તિગત ઈચ્છાઓ કેમ સંતોષવી, આવી પેરવીમાં હોય માણસ. આ જ પ્રકારની પેરવી અન્નમ સંસાર. એટલે ભગવાનનો ઉપયોગ પણ કેવી રીતે મારી વ્યક્તિગત ઈચ્છાઓ પૂરી કરવામાં કરવો, અન્નમ સંસાર. પછી માણસ ભલું મોટું મહાન કર્મ કરે પણ સ્વમ્યાગ ભલે કરે. બહુ મોટો ધાર્મિક માણસ હોય, આપણો પંડિત પણ હોય અને ઘણું યજ્ઞ આગામી પૂજા પાઠ કરે, પણ એની અંદર ઈચ્છા વૃત્તિ કેવી છે? અને કોઈ માણસ માત્ર સાદું સીધું કર્મ કરતો હોય, કોઈ શબરી હોય માત્ર ઝાડુ વાળતી હોય અને એનું આંગણ નિપતી હોય અને સાદું સીધું કર્મ કરતી હોય, એ તો ભગવાનનો માર્ગ જે સાફ કરતી હોય, રોજ જેને ફળ લઈ આવતી હોય, શીતળ જળ લઈ આવે, બસ તૈયારી કરે. આ કરવા મહાન છે, કારણ કે એની પાછળનું પ્રયોજન શું છે? ભગવાન કેમ ખુશ થાય. એ કર્મની મહાનતા એ કર્મના સ્વરૂપથી નક્કી ના થાય, પરંતુ એની પાછળ કયા પ્રકારની વૃત્તિ છે, કેવો ઈરાદો છે એ પરથી નક્કી થાય. એટલે મનુષ્ય આ નક્કી કરવાનું છે પોતાને શું જોઈએ છે. લિવિંગ ઇન્ટેલિજન્ટલી આપણે જીવનમાં ધ્યેય સમજવાનું છે કે મારું જીવન ધ્યેય શું છે. વિવેક ના હોય તો માણસ એમ માને કે બસ મારા મનમાં જન્મ ઈચ્છાઓ જન્મે તેમને પૂરી કરવી એ જ ધ્યેય છે. વિવેકી માણસ જાણે છે. આપણે કઈ ચર્ચા કરી, પરીક્ષલોકાન કર્મચેદાન બ્રાહ્મણ નિર્વેદમાયા નાસ્તે કૃતઃ કૃતેન. વિવેકી જાણે છે કે મને તો અમૃતત્વ જોઈએ, મને અમરતા જોઈએ, મને પૂર્ણતા જોઈએ, મને અનંતતા જોઈએ, મને કોઈ મર્યાદા ના જોઈએ, સ્વતંત્રતા ના જોઈએ, અસહાયતા ના જોઈએ, મને જરા પણ દુઃખ ના જોઈએ, મને તો સ્થાયી સુખ જોઈએ, નિત્ય સુખ જોઈએ. એમ પોતાની આવી ઝંખના માણસ સમજે કે બધી નાની મોટી ઈચ્છાઓની પાછળ આ એક જ ઈચ્છા છે અને તે પૂર્ણ બનવા. એનો પરમાત્મા, એને પૂર્ણ કહો, અનંત કહો, સુખ કહો, શાંતિ કહો, જે કહો. કેવો સુખ? નિર્દેશ સુખ, બિનશરતી સુખ, બિનશરતી સ્વતંત્રતા, બિનશરતી શાંતિ. એને મોક્ષ કહો, પરમાત્મા કહો, આત્મા જે કહો. માણસ સમજેગા મારી આ ઝંખના છે, બધી ઈચ્છાની પાછળ આ ઈચ્છા છે. એટલા જ માટે અનેક ઈચ્છાઓ પૂરી કરવા છતાં પણ ઈચ્છાનો અંત નથી આવતો, કારણ કે ઈચ્છાની પાછળની છે એ પૂરી થતી નથી. બધી ઈચ્છાઓ દ્વારા હું ઈચ્છું છું એ તો અધૂરું જ રહી જાય છે. એટલા જ માટે ઈચ્છાનો અંત આવતો નથી. તો જયારે વિવેક જન્મે કે મને તો અનંતની ઈચ્છા છે, તો આત્માનું સ્વરૂપ છે. પરમાત્મા પ્રાપ્ત કરવાની પરમાત્મા તો છે, પરમાત્મા જ છે. અને કેટલો નજીક છે, નજીકમાં નજીક છે. દૂરાત સુદૂરે તદિહાંતે કે છે.
અજ્ઞાની માણસ મળે, અવિવેકી માણસ મળે, દૂરથી પણ દૂર છે. વિવેકી પુરુષ મળે, નજીકથી પણ નજીક છે. દસમો છોકરો જ્યાંથી જાણે નહીં કે દસમો કોણ છે, દૂરનો દૂર છે. ગમે તે શોધ્યા કરતા પણ ના આવે. એને જો ઉપદેશ કરવામાં આવે કે તું દસમો છે, તું દસમો છે, ત્યારે નજીકમાં નજીક છે. આ દુરાઈ તો અજ્ઞાન ઉત્પન્ન કરતી હોય છે. આવો વિવેક જયારે હોય ત્યારે માણસ કોઈ અલ્પ વસ્તુ માગે નહીં, કોઈ દુની વસ્તુ માગે નહીં. નચિકેતામાં વિવેક છે. કઠોપનિષદમાં બહુ સુંદર વર્ણન આપ્યું કે નચિકેતા યમરાજા પાસે જાય છે અને આત્મજ્ઞાનની માંગણી કરે છે. એ તો દિવ્યામ, બસ આ મારે જાણવું છે. અનુશિષ્ટસ્ત્વયા વરાણામેશ વરસ્તુતિય. હે ભગવાન, આપણે 3 વરદાન આપ્યા છે. આ ત્રીજા વરદાનમાં હું જાણવા માંગુ છું કે આત્માનું શું સ્વરૂપ છે. આટલો બાળક આવું માગે, યમરાજા માની ના શકે. યમરાજા એને નાસીપાસ કે નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કર્યો કે નચિકેતા તારું કામ નહીં. દેવૈરત્રાપી વિચિકિત્સિતમ કિલ. હે નચિકેતા, દેવતાઓને પણ આત્માના વિષયમાં સંશય રહે છે. અત્યંત સૂક્ષ્મ તત્વ છે. આ દેવતાઓ પણ જાણતા નથી. તારી ક્યાં વિચાર છે? તું છોડ, તું બીજું કઈ માંગ. નચિકેતા કે દેવતાઓને પણ જો આ વિષયમાં શંકા હોય તો મારે ખાસ જાણવું છે. તો બહુ મહાન તત્વ એમાં જોઈએ. યમરાજાએ વળી પાછો એને બધા બહુ પ્રલોભન આપ્યા. એને એમ કે આ ખરેખર આ માગે છે, સમજીને માગે છે કે ભાઈ એમનો જ માગે છે. યમરાજે ખૂબ પ્રલોભન આપ્યા. બધી દુનિયાની સિદ્ધિઓ એટલે કે તું આ લઈ જા, જેટલું લાંબુ આયુષ્ય જોઈએ લઈ જા, તારો પુત્ર પૌત્ર જે જોઈએ લઈ જા, હસ્ત હિરણ્ય અશ્વાન, હાથી ઘોડા, સોના ચાંદી જે જોઈએ લે. ભૂમે મહદાયતનમ, આ સમગ્ર પૃથ્વીનું રાજ માગી લે. સ્વયં તે જીવ શબ્દો યાવલ ઇચ્છસી, તને પર જેટલું દીર્ઘ આયુષ્ય છે તું માગી લે. પણ નચિકેતાના મોઢા પર કોઈ પ્રકારનો પ્રતિભાવ દેખાયો જ નહીં. એને સાંભળ્યું જ નથી. યમરાજા પછી એમણે એમની ઓફર છે ને, સ્વીટન ધ ઓફર, એમને ઓફર વધારે સ્વીટ કરે. આજકાલ પેલી મોટી કંપની ખરીદવાનો હોય ને, $12.5 બિલિયન ઓફર કર્યા. તો પેલા લોકો માનતા $13.7 બિલિયન, સ્વીટનિંગ ધ ઓફર. યમરાજે એમની ઓફરને સ્વીટ કરી. તને પૃથ્વીના બધા ભોગથી સંતોષ છે, એટલે સ્વર્ગના ભોગ તને આપો. યમરાજાના મોં પર કોઈ, નચિકેતાના મોં પર કોઈ પ્રકારનો વિકાર જણાયો નહીં. એને તો બહુ સ્પષ્ટ કહી રહ્યું કે બધા તમારા આ તવ નૃત્ય ગીતે, આપના વાહનો નૃત્ય ગીતો આ બધા વિશે આપની પાસે રાખો. ભાઈ મને એને કોઈ ઉપયોગ નથી. નાન્યમ તસ્માત નચિકેતા વૃણતે. નચિકેતા બીજું કઈ ઈચ્છતો જ નથી. વિવેક જણામાં છે. એ ક્યારે પણ દુનિયા વસ્તુ પ્રળય, એ ક્યારે પણ એને પ્રલોભન જન્મવાનું નથી. એટલે ભગવાન કહે છે મત ભક્તાયાંતિ મામભી, જે મારા ભક્તો છે, જે મને ઈચ્છે છે, મારા ભક્તો મને ઈચ્છે છે, એને મારો ભક્ત કહેવાય. બાકી મારી દ્વારા બીજી કશી વસ્તુ ઈચ્છતા હોય એને મારો ભક્ત કહું ખરો, પણ ખરેખર મારો ભક્ત નથી. મારો ભક્ત કયો જે મને જ ઈચ્છે છે. આમ ઈચ્છા કેમ કરવી એ પણ જીવનમાં સમજવાનું. એક બહુ જ ધનવાન માણસ, એની વૃદ્ધાવસ્થામાં એને 3 દીકરાઓ હતા. થોડી ઘણી દેખવા કરે, પણ એને એક નોકર હતો. આ નોકર આ શેઠજીને બહુ સેવા કરી, ખૂબ સેવા કરી. અને આ ધનવાન માણસને પોતાના દીકરાઓને થોડો રોષ તો કરો કે આવું કંઈ કરતા નથી. આ નોકરમાં કેટલી ચાકરી કરે. મરતા બરાબર બિલ લખીને ગયો. મર્યા પછી બિલ ખોલવામાં આવ્યું. શેઠ સાહેબે લખેલું કે મારા 3 પુત્રો છે, એ દરેકને મારી સંપત્તિમાંથી એક વસ્તુ જે માગે તે મળી જશે, બાકી જે રહે એ બધું નોકર મળશે. વકીલો આવ્યા, 3 સંતાન પુત્રોને બોલાવ્યા. મોટા પુત્રને કહ્યું પિતાજી હું લખીને ગયા, કોઈ પણ એક વસ્તુ માંગી લો. મોટો પુત્ર કહે મને ફલાણી ફેક્ટરી આપી દો, ચાલ લઈ જાઓ તમારે. વસલા દીકરાને બોલાવ્યો, પેલો કે મને પેલો બંગલો આપી દો, લે ભાઈ તારો. ત્રીજો પુત્ર આવ્યો, એ કે મને નોકર આપી દો. શું માગવું એ પણ નક્કી, એ સમજવું ને શું માગવું, ભગવાન શું માગવું. કબીરજી કે બધા લોકો પ્રભુતાથી તો પ્રભાવિત થાય છે,
પણ પ્રભુનું કઈ માગતું નથી. એટલે પ્રભુને માગો તો પ્રભુતા આવી જ જવાની છે, પણ પ્રભુતા એના માયા એને એવા મોહિત થાય લોકો કે એમ જ ચક્કર માર્યા કરે છે. અને પ્રભુતા ધરાવનાર જે પ્રભુ છે એ તો ઉપેક્ષા થાય. મત ભક્તાયાન દેવામાં મારા ભક્તો છે એ મને પ્રાપ્ત કરે. એટલે આયાસ કે પ્રયાસ કે પરિશ્રમ સરખો હોય છે. એમના માનવું કે દુનિયાની સિદ્ધિઓ કે મફત મળતી હોય છે, ખૂબ પરિશ્રમ કરવો પડે છે. ભગવાન મફત નથી મળતો તો કે દુનિયાની સિદ્ધિઓ મફત નથી મળતી, પરિશ્રમ તો કરવાના જ છે. તો વિવેકી મનુષ્ય પરિશ્રમ અલ્પમેય રસ, અવિવેકી મનુષ્ય અપરિપક્વ બુદ્ધિવાળા એને બાળા કહેવામાં, બાળક બુદ્ધિવાળા. એટલે મેં કોઈ પ્રમાણે વ્યવહારમાં તો બહુ કુશળ હોય, પણ આ અધ્યાત્મ બાળક બુદ્ધિવાળા અવિવેકી મનુષ્ય એ લોકો દુનિયાની સિદ્ધિઓ માંગે છે અને એના માગવાના ચક્કરમાંથી ક્યારે મુક્ત થતા નથી. જરા આ વિવેકી મનુષ્ય છે ભગવાનને ભગવાન તું જોઈએ. મારા મોટા સ્વામીજી કે બધા લક્ષ્મી દેવીની ઉપાસના કરે. લક્ષ્મી દેવી આવે તો લક્ષ્મી દેવી બહુ ચંચળ છે કે નારાયણ પાસે પાસ જતી રહેતા અને કદાચ નારાયણની ઉપાસના કરી સારી, એ નારાયણ આવે લક્ષ્મી આવવાના જ છે ને. બુદ્ધિશાળી કોની ઉપાસના કરે? નારાયણની. એ તો કે ભગવાન મને તો આપ જ જોઈએ. મત ભક્તા યાંતિ મામ. ભગવાન કેમ બધા આપને નહીં માંગતા હોય? આવું કેમ છે? ભગવાન પછીના શ્લોકમાં કહે, 24મા શ્લોકમાં, અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનन्तઃ મમાવ્યયમનુત્તમम्. ભગવાન કે લોકો મને ઓળખી શકતા નથી માટે મને માંગતા નથી. કેમ આપણે ભગવાનને કેમ નથી માંગતા? ભગવાન કહે છે કે મને લોકો ઓળખી શકતા નથી. આ શ્લોક છે ને એને બે ત્રણ રીતે સમજાવી શકાય. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ અબુદ્ધય. અબુદ્ધય અવિવેકી જનો, અજ્ઞાની જનો, અવિવેકી જનો મન્યન્તે શું માને છે? અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. ભગવાન એમના પ્રાગટ્ય પહેલા અવ્યક્ત હતો અને હવે વ્યક્ત બન્યો. ટૂંકમાં જ્યાં સુધી ભગવાન નો અવતાર થયો ન હતો ત્યાં સુધી ભગવાન કશું કરવા માટે શક્તિશાળી ન હતો. હવે ભગવાન અવતાર લીધો, વ્યક્ત બન્યો. પરંતુ એ માત્ર વ્યક્તિ, ભગવાન કે બધા ભગવાન વ્યક્તિ જ માને છે. શ્રી કૃષ્ણ પણ લોકો વ્યક્તિ જ માને. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે, માનુષીમ તનુમાશ્રિતમ અવજાનંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. ભગવાન કે મેં આ મનુષ્યનો દેહ ધારણ કર્યો છે એટલે લોકો મારું અપમાન કરે, મને સામાન્ય મનુષ્ય માને છે. ભગવાન અહીંયા આગળ આક્રોશ કરી રહ્યા છે. ભગવાનની કેવી તકલીફ? જો અમને પણ આવું થતું હશે ને કે લોકો જો મને સામાન્ય વ્યક્તિ જ માને છે, લોકો મને ભગવાન આદર કરતા નથી. એટલે ભગવાન કહે છે કે હું સામાન્ય વ્યક્તિ હોઉં એ પ્રકારે હોઉં. કારણ દુર્યોધન કહો, શિશુપાલ, દંતવક્ર, કંસ આ બધા મારા વ્યક્તિ હતી. બધા લોકો માટે નહીં. ભગવાનના કેટલાક ભક્તો હતા જે ભગવાન ઓળખતા હતા. એટલે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. અભિનેતા જાત જાતનો વેશ પહેરીને આવે ને ઓળખવા માટે આપણે સૂક્ષ્મતા જોઈએ. તો એવા દાઢી મૂછ રાખી ઓળખાય જ નહીં આપણે તો એની આંખો દ્વારા એને ઓળખી શકતો એ પેલા ઓળખી શકે. ગમે તો ભલે વેશ પહેરે, એની આંખો તો છુપાવી શકવાનું નથી. તેમ ભગવાન ગમે તે વેશ પહેરે અને છતાં પણ એ સચ્ચિદાનંદ વેશ છુપાવી શકવાનું નથી. એને ઓળખી શકતા હોય એ ભગવાનને ગમે તે વેશમાં ઓળખી શકે. એ મત્સ્ય હોય, કૂર્મ હોય, વરાહ હોય, નૃસિંહ જે કોઈ હોય. નૃસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે બધા લોકો બધા ગભરાઈ ગયા. ત્યાં સુધી કે લક્ષ્મી દેવી પણ જેવા તૈયાર નથી, જેવા તૈયાર બધા ધરે છે. પ્રહલાદ ત્યારે ડરતો નથી. આટલો નાનો બાળક એ તો ભગવાન છે, મારા ઈષ્ટ દેવતા છે, ડરવાનું છું. એ જઈને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાન ક્રોધ શાંત કરે છે. આમ ભગવાન ઓળખવો અઘરો છે. એ કોઈ રૂપ લઈને આપણી સમક્ષ આવે
એટલે આપણે માની જ લઈએ કે માત્ર આટલો જ ભગવાન છે, આ વ્યક્તિ જ ભગવાન છે. તેથી બધા ભગવાન કહે છે શ્રી કૃષ્ણ મને માત્ર લોકો એક વ્યક્તિ, સામાન્ય વ્યક્તિમાં મારે મારું ભજન નથી કરતા, મારે મારો આશ્રય નથી લેતા. પરમ ભાવમ અજાનંત મમ અવ્યયમ અનુત્તમ. મારું અવ્યય અનુત્તમ પરમ ભાવ, મારું પરમ સ્વરૂપ કે આ વ્યક્તિત્વમાં, આ શ્રી કૃષ્ણના વ્યક્તિત્વ વાસમાં સાક્ષાત પરમાત્મા છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વભાવી ઈશ્વર છે. પરમ ભાવમ અજાનંત. જેમ પેલો ગઈકાલે કહ્યું ને કે પેલો અભિનેતા તો કરોડપતિ અબજપતિ હોય, પણ એ ભિખારીનો વેશ ને ભજવતો હોય તો લોકોને ભિખારી માની જો ઓળખતા નથી. એ લોકો એને 5 પૈસા આપે, 4 આપે, રૂપિયો આપે, પેલું તો લઈ લે બધું હોય તો કઈ વાંધો નહીં. મનમાં જાણે કે તારા રૂપમાં શું રૂપિયા આપવાનો, તારા જેવા 100 જણને નોકરીમાં રાખો, એવું અંદરથી માનતો હોય છે. બહારથી તો એ સરકાર લે ચાલો અમારે સાચો ભિખારી માને, ભલે. ભગવાન કે બોલતા નથી. પરમ ભાવ અજાનંત. જેમ પેલા અભિનવ પરમ ભાવ નું વાસ્તવિક સ્વરૂપ કે મહાન ધનવાન છે ન જાણવાના કારણે. મમ અવ્યય અનુત્તમ. ભગવાન અવ્યય અવિનાશી છું, અનુત્તમ છું, સર્વોત્કૃષ્ટ છું, સર્વોત્તમ છું, પૂર્ણ છું, અનંત છું. મને ન ઓળખી શકવાને કારણે લોકો મારી અવજ્ઞા કરે છે, અપમાન કરે છે, ઉપેક્ષા કરે છે, અને માટે મારો આશ્રય લેતા નથી. હું એ કરતા થાય. બીજો અર્થ શું થાય? ભગવાન આત્મા રૂપે બોલી રહ્યા છે. ભગવાન સર્વના આત્મા છે ને એવું બોલી રહ્યા છે. અવ્યક્તમ વ્યક્તિમાપન મન્યંતેમાં અબુદ્ધ. હું ખરે અવ્યક્ત છું. અવ્યક્ત જો અર્થાત ઇન્દ્રિયનો વિષય નથી, અર્થાત ઇન્દ્રિયના વિષયની મર્યાદિત પર છું. હું તો ચૈતન્ય છું, ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર છું, અંતરાત્મા છું, ચૈતન્ય સ્વરૂપ છું, સચ્ચિદાનંદ છું. અવ્યક્ત એટલે જે ઇન્દ્રિયનો વિષય જેને વ્યક્ત કહેવાય. અવ્યક્ત અર્થાત જે ઇન્દ્રિયોનો વિષય નથી. તો આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી, પરમાત્મા ઇન્દ્રિયો, કારણ કે ઇન્દ્રિયો પ્રકાશક છે ને. તમે વિચાર કરો કે આપણે દૂરબીનથી દૂરના દ્રશ્યને જોતા હોઈએ તો દૂરબીનથી ક્યારે પણ આપણી આંખ જોઈ શકાય ખરી? આંખ જે દૂરબીન દ્વારા જોવે છે તો દૂરબીન ક્યારે પણ આંખ દેખાડી શકે નહીં, કારણ કે એ દૂરબીનનું પ્રકાશક આંખ છે ને, જેના દ્વારા જોવામાં આવે છે. તેમ જે ઇન્દ્રિય દ્વારા જુએ છે એને ઇન્દ્રિયો કેમ પ્રકાશિત કરી શકે? એટલે આત્મા અવ્યક્ત છે, બરાબર. પરંતુ અવ્યક્ત છે, પછી પરમ અવ્યયમ સર્વમર્યાદા અનંત છે, અવિનાશી છે. એવો આત્મા, એવો ચૈતન્ય હું છું. હું તમે બધા કોણ છે? વાસ્તવમાં પરિપૂર્ણ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પરંતુ વ્યક્તિમાપન્નમ આપણે માની લઈએ છીએ કે હું વ્યક્તિ છું, કારણ કે આત્માને પ્રગટ થવા માટે, અભિવ્યક્ત થવા માટે કોઈ માધ્યમ જોઈએ. જેમ વીજળીને પ્રગટ થવા માટે કોઈ માધ્યમ જોઈએ કે બલ્બ. ધારો કે 25 વોટનો બલ્બ હોય, એકદમ ઝાંખો ઝાંખો હોય, માની કે વીજળી કેવી છે, તદ્દન આ વીજળી અત્યંત અશક્તિશાળી, શક્તિ વગરની છે. અરે ખબર નથી આ વીજળી જે સ્ટેજ પર આવે છે ને, ત્યાં પાવર સ્ટેશન માંથી ત્યાં તો 33,000 વોલ્ટ અને 66,000 વોલ્ટ ને વીજળી છે. આ ભલે આ બલ્બ ને કારણે નાની જગ્યાએ સ્વયં તો અનંત છે. તો આ દેહ અલ્પ હોવાને કારણે આપણે એમ લાગે કે ચૈતન્ય માત્ર દેહ પૂરતું જ મર્યાદિત છે. આ ચૈતન્યનો આકાર દેહના આકાર જેવો જ છે. જેથી આપણે માની લઈએ કે આપણે વ્યક્તિ છીએ. ભગવાન કહે કે હું સર્વનો આત્મા છું, હું પરમાત્મા સર્વનો આત્મા છું, નજીકમાં નજીક છું, દરેકનું સ્વરૂપ છું. છતાં પણ આ દેહની અંદર અહમ ભાવને કારણે માણસ માની લે કે હું વ્યક્તિ છું, અહંકાર છું, એક જીવાત્મા છું. આ રીતે જન્મથી જ મનુષ્ય અજ્ઞાન લઈને જન્મ્યો હોવાને કારણે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી, પોતાને ઓળખી શકતો નથી. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ અબુદ્ધય. અબુદ્ધ બુદ્ધિહીન મનુષ્ય, વિવેકહીન મનુષ્ય મને વ્યક્તિ માને છે, જીવ માને છે. પરમ ભાવમ અજાનંત. ટૂંકમાં આપણે આપણા પરમ ભાવને જાણતા નથી.
આપણા પરમ સ્વરૂપને જાણતા નથી. મમ અવ્યયમ અનુત્તમમ, હું તો અવ્યય છું, અવિનાશી છું. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ દેહનો જન્મ છે, આત્માનો કોઈ જન્મ નથી. દેહમાં વૃદ્ધિ છે, ક્ષય છે, મૃત્યુ છે. આત્મા વૃદ્ધિ, ક્ષય, મૃત્યુ આત્મનિર્વિકાર છે, સ્વયં પ્રકાશ છે, અમર્યાદિત છે, અનંત છે. પરંતુ દેહના બધા ધર્મો, આ દેહની બધી મર્યાદાઓને આત્માની મર્યાદા માનીને આપણા અભિજાતને એક મર્યાદિત વ્યક્તિ માનીએ છીએ. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોષિત મુખ્યમાન. બોલી મુંડકો ઉપનિષદમાં કહે કે સમાને વૃક્ષે, એક જ વૃક્ષમાં, એક દેહની અંદર બંને વાસ્તવમાં પરમાત્મા પ્રગટ થઈ રહ્યો છે, છતાં પણ દેહમાં અહમ ભાવના કારણે પોતાને બિચારો અસહાય માને છે. આમ દરેક મનુષ્ય અસહાયતાથી પીડાઈ રહ્યો છે. હું અસહાય છું. અસહાયતા કોને કહેવાય? મને કરવું છે એ કરી શકતો નથી, તે નથી કરવું એ થઈને રહે છે. આમ દેહમાં અહંભાવને કારણે પોતાને એક જીવાત્મા માનવાને કારણે આ મનુષ્ય દુઃખી છે. બાકી દુઃખનું બીજું કોઈ કારણ નથી. પોતાના દુઃખને સાચું માની લે છે અને તેને કારણે જગતમાં સુખ માની લે છે અને તે તેને જગતના વિશ્વની ઈચ્છા જન્મે છે. આ પ્રકારે સકામ કર્મ થાય છે. ભગવાન સમજાવે કેમ? ભગવાન તો આત્મા જ, એનો આપણે આશ્રય કેમ લેતા નથી? એને જાણવા કેમ નથી માંગતા? આપણું પોતાનું સ્વરૂપ છે, એના માલિક બનવા કેમ નથી માંગતા? એ ચરુ તો જાણે કે મારા ઘરની અંદર દાટેલો જ છે. સોનાનો ચરુ છે, કેટલા રત્નો અંદર છે, અને છતાં હું ભીખ માંગુ છું. કેમ? કે મને ખબર જ નથી કે રત્ન દાટેલા છે. છંદો ઉપનિષદ કહે કે ખેતરની અંદર ચરુ દાટેલો છે, આ ખેડૂત રોજ ઉપર આવી જાય છે ખેતી કરે ત્યારે, ખબર નથી અંદર શું છે. અંતે રીતે આ મનુષ્યના હૃદયની અંદર વાસ્તવમાં પરમાત્મા પ્રગટ થઈ રહ્યો, અનંત છે, પૂર્ણ છે. એ ન જાણતો હોવાને કારણે માણસ બિચારો બહાર ભીખ માંગી રહ્યો છે. અંતે અજ્ઞાન જે છે એ એનું કારણ છે. એ જ વાત ભગવાન પછીના શ્લોકમાં કહે છે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતઃ મૂઢોયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ. આપણે ભગવાન પૂછ્યું કે મારે આવું કેમ કેમ કોઈ આપત બધાના આત્મા છો તોય પણ લોકો કેમ નહીં જાણતા? ભગવાન કે એવું જ છે. ભગવાન કે હું બધાના હૃદયમાં બેઠેલો તો છું. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એક પરમાત્મા પ્રાણી માત્ર અંતરમાં વિરાજમાન છે, પણ ગૂઢ છુપાયેલો છે જાણે. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. કઠોપનિષદ કહે કે પ્રાણી માત્રમાં પરમાત્મા જ નિવાસ કરે છે. ન પ્રકાશતે, પરંતુ એ પોતાના મૂળ સ્વરૂપ પ્રકાશિત થતો નથી. એ જીવ રૂપે પ્રકાશિત થતો લાગે છે. એટલે ભગવાન કહે છે નાહમ પ્રકાશ સર્વસ્ય. કોઈને પણ હું પ્રકાશિત થતો નથી, અર્થાત કોઈ મારા વાસ્તવિક સ્વરૂપ ઓળખી શકતો નથી. એમ નથી કે આપણે આત્માને બ્રહ્મ બનાવો છે. આત્મા બ્રહ્મ જ છે, હું બ્રહ્મ જ છું. એ બ્રહ્મ જ સ્વયં આત્માનો પ્રકાશી રહ્યો છે. પરંતુ યોગ માયા સમાવૃત હૈ. મેં યોગ માયાથી સારી રીતે આચ્છાદિત થવાના કારણે નાહમ પ્રકાશ હૈ. હું કોઈનો પ્રકાશિત નથી, અર્થાત કોઈ મને ઓળખી શકતો નથી, કોઈ મને જાણતો નથી, પોતાની જાતને જ જાણતો નથી. આ માયા, આગળ માયાની વાત કરવામાં આવે ને, દૈવી હિંસા ગુણમયી મમ માયા. ભગવાન કા માયા વડે, અજ્ઞાન વડે, આવરણ અને વિક્ષેપ વડે આચ્છાદિત હોવાના કારણે કોઈ મને જાણતું નહીં, એટલું નહીં, પરંતુ મને બધા લોકો ઉલટી રીતે જાણે છે. વેદાંતનું રજ્જુ સર્પનો દૃષ્ટાંત જાણો છો ને, કે રજ્જુ હોય ત્યાં પણ સર્પનો ભ્રમ જન્મે. આ રજ્જુમાં સર્પનો ભ્રમ જન્મે ત્યારે બે વસ્તુ થાય છે. એક છે આવરણ અને બીજો વિક્ષેપ. આવરણ એટલે એ રજ્જુ અર્થાત દોરડાને દોરડા રૂપે ન જાણવું, આ પહેલી વસ્તુ. વિક્ષેપ એટલે એ દોરડાને સાપ રૂપે જાણવું. અંતે રીતે આત્માને પૂર્ણ રૂપે ન જાણવો, હું પૂર્ણ છું એ ન જાણવું, એ આવરણ.
અને હું અપૂર્ણ છું એવું જાણવું એના નામ વિક્ષેપ કે ભ્રમ. આમ દરેક મનુષ્ય આત્મા અર્થાત પોતાના વિશેના ભ્રમથી પીડાય છે. એટલે આપણા મનમાં જે ખ્યાલ છે કે હું જીવાત્મા છું, મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, હું મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું, આપણા વિશેના બધા ખ્યાલ ખોટા છે. એ ખ્યાલ કોણ જન્માવે છે? આ માયા જન્માવે છે. ટૂંકમાં જે અપૂર્ણ છે ત્યાં માયા અપૂર્ણતાનો ભ્રમ ઉત્પન્ન કરે. જે અનંત છે ત્યાં માયા અંતવતનો ભ્રમ ઉત્પન્ન કરે. જે અમર છે ત્યાં આગળ મર્ત્યનો ભ્રમ ઉત્પન્ન કરે. આમ દરેક મનુષ્ય અજ્ઞાનથી જન્મેલા ભ્રમથી પીડાઈ રહ્યો છે. નામ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢોયમ ના વિજાનાતિ લોક. આ મૂળ લોક અર્થાત આ મૂળ મનુષ્ય મને જાણતો નથી. નામ અજમ અવ્યયમ. વાસ્તવમાં હું જન્મા છું, અવિનાશી છું. હું ને તમે બધાનું વર્ણન થઈ રહ્યો છે. બીજા ભગવાન પોતાનું વર્ણન કરે છે એટલે કે આપણું જ વર્ણન થઈ રહ્યું છે. આ કોની કથા છે? આપણી કથા છે. બીજી બધી કથામાં આ કથામાં આટલો તફાવત છે કે રામાયણમાં રામજીની કથા હોય, ભાગવતમાં હરિની કથા હોય, શ્રી કૃષ્ણની કથા હોય વગેરે, કે શિવ પુરાણમાં શિવજીની કથા હોય. અહીં વેદાંતમાં ગીતામાં કોની કથા? આપણી કથા. ભગવાન જયારે હું કે એ હું કોણ છે ખબર છે? તમે હું જેને હું કહીએ છીએ એ જ હું છે. એટલો તફાવત છે કે એ જાણે છે ને આપણે જાણતા નથી. આટલો તફાવત છે. આપણે જાણીને કઈ રીતે માટે હું કહેવાય રહ્યું છે કે આપણા વિશે જે બધા ખ્યાલ આપણે ધરાવીએ છીએ બધા ખ્યાલ તો અજ્ઞાનને કારણે જન્મેલા ભ્રમ છે, સત્ય નથી. મામજમ અવ્યયમ. વાસ્તવમાં હું અસર આત્મા અજન્મા છું, અવ્યય છું, અવિનાશી છું. પરંતુ મારું આ સ્વરૂપ કોઈ જાણતો નથી. મારી માયાથી અજન્માપણું, અવિનાશીપણું આચ્છાદિત થઈ ગયું છે. લોકો પોતાને જન્મ મૃત્યુના ધીર માને છે, વિનાશી માને છે, નશ્વર માને છે. આમ ભગવાને કહ્યું કે મારી માયા જે છે, અજ્ઞાન છે, એ આ બધું કારણ છે. આ માયા નામની વસ્તુ દુનિયામાં છે. અજ્ઞાન નામની વસ્તુ બધા માયાથી જ લોકો બહુ ભ્રમે જાય છે. આ માયા શબ્દ સામે લોકો નર્વસ છે કે સ્વામી આ પછી માયા અંદર આવી. આ માયા મિથ્યા શબ્દો સામે ને એ બધા લોકો બીજા બહુ ગૂંચવાઈ જાય છે. ત્યાં સુધી કે ભરભરા આચાર્યો પણ ગૂંચવાઈ ગયા. આ મિથ્યા શબ્દો અર્થ સમજાયો નથી. મિથ્યા શબ્દો વાપરે લોકો એમ માને કે વેદાંત લોકો મિથ્યાવાદી છે. શંકરાચાર્ય શું ખબર છે? મિથ્યાવાદી કહે છે. માયાવાદી, મિથ્યાવાદી એવા બધા વિરોધો શંકરાચાર્યને આપે છે. શંકરાચાર્ય માયાવાદી નથી, મિથ્યાવાદી કહેવાય હોય એ બ્રહ્મવાદી છે. બ્રહ્મવાદી એટલે ઉપનિષદમાં જે સત્યને પ્રગટ કરવામાં આવ્યું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. જે છે એકમાત્ર પરમાત્મા છે. આ સત્ય આપણને ઉપનિષદો કહે છે, બુલંદ ઘોષણા કરે છે. પ્રશ્ન એ થાય કે આપ કહો છો કે ભગવાન એક જ છે, તો મને તો બધા અનેકનો અનુભવ થાય છે. અનેક ક્યાંથી આવે? આપ કહો છો હું બ્રહ્મ છું, હું અનંત છું, પણ મારો અનુભવ કેવો છે કે હું સર્વદારૂપ છું. તો મારો અનુભવ સાચો કે આ ઉપનિષદ કે સાચો? તો શંકરાચાર્ય મહારાજ કહે જો ઉપનિષદ તો પ્રમાણ છે. આ તત્વને પ્રગટ કરવામાં ઉપનિષદ પ્રમાણ છે. ઉપનિષદ કે સાચું, આ સર્વ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું. એનો અર્થ એ થયો કે મારા વિશેના અને જગત વિશેના ખ્યાલ ખોટા છે. મારો અનુભવ છે સ્વામી, આ બધો ભેદભાવમાં દેખાય છે, આ બધો અનેકતા દેખાય છે, આ વિવિધતા દેખાય છે એનું શું? એટલે કે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. આ અનેકતા મિથ્યા છે, સાચી નથી. અનેકતા કહો, ભેદભાવ કહો, આપણે અલ્પતા કહો, મર્યાદિતપણું કહો, આ સાચું નથી. ભલે તો એમ માનતો અનુભવ છે. કઈ વસ્તુ મિથ્યા છે ખબર છે? આ ભેદભાવ મિથ્યા છે. આપણું અલ્પતાપણું મિથ્યા છે. આ સંસાર મિથ્યા છે. અને બધાનું અધિષ્ઠાન ભગવાન સત્ય છે. તેથી ઉપનિષદ જે સત્ય આપણી સમક્ષ પ્રગટ કરે છે એને સમજાવવા માટે આ બધી પ્રક્રિયાઓ, આ માયા કહો, મિથ્યા કહો, બધી પ્રક્રિયાઓ છે. પ્રક્રિયા એટલે મોડલ, પ્રક્રિયા એટલે કે ઉપાય. શાસ્ત્ર જે સત્ય આપણને ઉપદેશ કરે છે અને સમજાવવા માટેના ઉપાય છે બધા. શંકરાચાર્ય માત્ર એક જ વસ્તુને વર્ણન છે, જે કાંઈ છે બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ સત્ય શાસ્ત્રો પ્રગટ કરે છે.
જો હું બ્રહ્મ હોઉં એ શાસ્ત્રોનો અભિપ્રાય હોય મારા વિશેનો, અને હું કહું છું કે હું જીવ છું, તો બે તો સાચા ના હોઈ શકે ને. હું કહું છું કે હું જીવાત્મા છું, ઉપનિષદ તો બ્રહ્મ છે, કોણ સાચું? ઉપનિષદ સાચું, હું સાચો? ઉપનિષદ પ્રમાણ છે, એનો એટલે કે હું ખોટો છું. હું કેમ ખોટો હોઉં સ્વામીજી? મારે અનુભવ થાય છે કે હું અલ્પ છું, મર્યાદિત છું, બધી રીતે. ખરેખર તારો અનુભવ છે? આપણે આત્માને જોયો નથી. આત્માને જોયો હોય ને કહીએ કે મેં જોયો સ્વામી આત્માનો, આત્મા અલ્પ છે, મર્યાદિત છે, એટલે પણ આત્મા જોવાનો વિષય જ નથી. જે દેખાય છે આત્મા નથી. અલ્પ શું છે? આ દેહ અલ્પ છે. આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ઉપાધિ અલ્પ છે, મર્યાદિત છે, મર્ત્ય છે. એને જોઈને આપણે આપણા વિશે નિર્ણય બાંધીએ છીએ. આ તો શું છે કે અરીસામાં આપણે આપણા ચહેરાને જોઈએ અને પછી આપણે એવો નિર્ણય કરીએ કે સ્વામીજી મને રાતમાં થઈ ગયો. શું થયું? મારો ચહેરો વાંકો થઈ ગયો. આપણે રેલવેમાં મુસાફરી કરતા હોઈએ અને સવારમાં આપણી ઊંઘ ઉડી જાય 5 વાગે, પછી અડધા જાગ્યા હોય અને પછી જઈએ બાથરૂમમાં, અને ત્યાંનો અરીસો કેવો હોય રેલવેની અંદર, એકાદ ધારો કે તિરાડ પડી ગયો, હું ચહેરો જોઉં અને મારા ચહેરામાં તિરાડ પડી ગઈ, અરીસો વાંકો, મારો ચહેરો વાંકો થઈ ગયો. હું એમ માનું છું કે મારો અનુભવ નથી, આ વખરા ક્યાં છે? અરીસામાં છે. તે રીતે મારા વિશેના બધા નિર્ણયો બધા કેમ ખોટા છે? કારણ કે ક્યાંક અલ્પતા છે કરી, હું જ્યાં માનું છું ત્યાં નથી. ક્યાંક વક્રતા છે કરી, મારા ચહેરામાં અરીસામાં છે. તેવી રીતે ક્યાંક જન્મ છે, ક્યાંક મૃત્યુ છે, ક્યાંક અલ્પતા છે, ક્યાં છે? ઉપાધિમાં છે, આત્મામાં નહીં. હું તો આ બધાનો જ્ઞાતા છું, દ્રષ્ટા છું. પણ આ ન જાણતા હોવાને કારણે આપણે માની લઈએ છીએ કે હું જીવાત્મા છું. ભગવાન આપની માયા છે, બધા જીવોને પ્રભાવિત કરે છે, તો માયા આપને પ્રભાવિત કરે કે નહીં? આ પ્રશ્ન થાય ને કે બધા જીવો માયાના પ્રભાવમાં છે. બધા જન્મે એટલે અજ્ઞાન લઈને જન્મ્યા છે, બધા લોકો ભ્રમ લઈને જન્મ્યા છે. તો ભગવાન આપને પણ આ માયા પ્રભાવિત કરે કે ના કરે? તો કે ના કરે. કારણ જેવો જાદુ કરો ને, એ જાદુગર બધા એના પ્રેક્ષકોને નજરબંધી કરે, બધા પ્રેક્ષકો એની જાદુની શક્તિ પ્રભાવિત કરે. તો સ્વયં જાદુગર તો એનાથી પ્રભાવિત ના થાય, એટલે જાદુ કરી જ ના શકે. ભગવાન કે નહીં, આ જીવ છે એ માયાના પ્રભાવમાં છે, હું માયાનો સ્વામી છું. આ જ્ઞાન ને અજ્ઞાનમાં જ આટલો ફેર પડી જાય છે. એક જ વસ્તુ, જે એકને માટે બંધન રૂપ આશીર્વાદ, એકને માટે આશીર્વાદ હોય, બીજા માટે શાપરૂપ બની જાય. જ્ઞાન ને અજ્ઞાન વાળો તફાવત છે. બહુ વર્ષો પહેલાની વાત છે. કેટલાક મિત્રો કંઈક ગયા વર્ષે માથેરાનમાં શું હોય છે, તમને ઘોડેસવારી કરાવે ને એવું તો હોય છે. તો બહુ વખત ગયો નથી, પણ ત્યારે તો એવું હતું, હજી હશે એવું. તમે કેટલી હોય 10-25 રૂપિયા આપો એટલે તમને ઘોડા બેસાડીને ત્યાં લઈ જાય. મારે તો કઈ બેસવું હતું ઘોડા પર, પેલા મિત્રો બેઠા હોય ને બધા એક પછી, એટલે આપણને ત્યારે થોડું પ્રેશર અંદરથી આવે દબાણ, એટલે હું પણ બેઠો. બહુ ગાવાને બધા બેસો, ઘોડો જાણી જાય કે આને આવડતું નથી, ઘોડેસવાર નથી આવડતું. ઘોડો જાણી જાય. આપણે તો બરોબર ટાઈટ પકડીને બેઠો હોઈએ, ક્યાંક કેવી રીતે બેલેન્સ આવું જાળવી રાખવું. ઘોડો જાણે એ ઘોડો ઝાડ નીચે થઈને જાય, એટલે પૂરતું આપણે મને માસુ પીની ડાળી ના ચડાય એવી રીતે લઈ જાય. આ ક્યારેય ઘોડેસવારી પૂરી થાય ને રાહ જોઉં, અને જો જરાક બેધ્યાન રહ્યો તો પાડી જ નાખે ઘોડો. જેને ઘોડેસવારી આવડતી છે, અજ્ઞાની છે, એના ઘોડો કેવો છે? દુઃખ છે. મારો મિત્ર ઘોડેસવારી જાણતો હતો, એ તો ઘોડા પર સવાર હતો, એ કેના પગથી ટેકોવર કરી અને ઘોડો ચાલવા માંડ્યો. આનંદ છે. એ જ ઘોડો એના આનંદનું સાધન છે, કારણ કે એને જ્ઞાન છે. એ જ મને મહાન દુઃખનું સાધન છે, મને જ્ઞાન છે. એક જ વસ્તુ. આ માયા પણ અજ્ઞાન ત્યાં સુધી બધાને માટે દુઃખનું કારણ છે. જે જ્ઞાની છે એને આપણે માયા ભગવાનની વિભૂતિ છે. કારણ કે વૈષ્ણવ આચાર્ય માયા શબ્દ સાંભળીને એમને બહુ વિરોધ થાય છે કે તમે બધા માયાવી છો. એવું નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બાકી તો ભગવાનની વિભૂતિ. ભગવાન જોવા કે છે જ નહીં. ભગવાન કહે છે કે હું તો ક્યારે માયાના પ્રભાવમાં ના હોઉં. કેમ ના, કેવી રીતે ના હોઉં? 26મા શ્લોકમાં કહે છે, વેગાહમ સમતીતાની વર્તમાનાનિ ચાર્જુન ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ
વેદ ન કશ્ચન વેદાહમ સમપીતાની ભૂતાની. ભગવાન કે હું તો ભૂતકાળની અંદર જે કંઈ થઈ ગયું બધાને જાણું છું. વર્તમાનાની છે હે અર્જુન, આ વર્તમાનમાં જે કંઈ એને પણ હું જાણું છું. ભવિષ્યાની ભૂતાની, ભવિષ્યમાં જે કે આવવાને પણ હું જાણું છું. ભગવાન હું ત્રિકાળજ્ઞ છું, હું તો સર્વજ્ઞ છું, હું જ્ઞાન સ્વરૂપ છું. એવું કશું જેવું નથી કે મને અજ્ઞાત હોય. અર્થાત આ માયા કોઈ પણ રીતે મારા જ્ઞાનમાં કોઈ પ્રકારનો અવરોધ ના કરી શકે. આ માયા તો ભગવાનની સહાયક છે. જે માયા આપણને નચાવે છે એ માયા ભગવાન સમક્ષ નાખે છે. માયા બિચારા જીવોને કફોડી સ્થિતિ કરે, એ જ માયા ભગવાનની સેવિકા છે. અને માટે હું તો ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય જે કઈ બધું જ જાણું છું. હું તો સર્વજ્ઞ છું, જ્ઞાન સ્વરૂપ છું. ના મામ તો વેદ કશ્ચન, મને કોઈ જાણતું નથી. અર્થાત આ જીવો બિચારા માયાના પ્રભાવના કારણે, અજ્ઞાનના કારણે મને જાણતા નથી. એની સામે જ છું. આ ભગવાન જ છે સમક્ષ, પણ એવો વેશ લીધેલો છે. એવી અસરકારક રીતે અભિનય કરી રહ્યો છે કે બધા લોકો એમ માને કે આ તો બધા મનુષ્યો છે ને, ખુરશી છે ને, ટેબલ છે ને, જીવ જંતુ છે ને, પ્રાણી છે ને, વૃક્ષ છે ને, વનસ્પતિ છે ને, પહાડ છે ને, નદી છે, એવું જ માને. તો પહાડના રૂપમાં, નદીના રૂપમાં, વૃક્ષ, વનસ્પતિ, જીવ જંતુ જેવા એ રૂપમાં ભગવાન છે. ઓળખતો ને મામ તુવેર કશ્ચન. કેમ? કારણ કે હું તો અજ્ઞાનને કારણે, માયાને કારણે સારી રીતે છુપાયેલો છું. હવે શું કામ ભગવાને કહ્યું? સ્વામી ભગવાને જયારે આપણે જન્મ આપ્યો ત્યારે વ્યવસ્થિત આપ્યો તો સારું થાય ને. આપણે જ્ઞાન લઈને મોકલ્યા તો જ્ઞાન તો જન્મવાની જરૂર ના પડે ને. જન્મડે કશું તો કરવું પડે ને આપણે. ભગવાન કે આટલું તું કરાવે, મેં તારા માટે આટલું કર્યું. અખંડનાથજી મહારાજ કે देखो भाई, प्रलय समय में क्या था, ये जीव सब सो गए थे, भगवान तो जागते थे. तो भगवान ने सृजन किया तो सब जीवों को खोज खोज के उन्होंने जन्म दिया. प्रलय में भगवान બધા જીવોને શોધે. હવે છુપાઈ ગયો, આપણે શોધવાનું છે, આટલું કામ કરવાનું છે. સર્જન होने के बाद वो छुप गए और उनको खोजना है. એટલે બસ ભગવાન એક પેલો કોયડો આપીને મોકલ્યા છે. કશું તો કઈ જીવનમાં કરવાનું હોય ને તો કરવાનું છે. ભગવાન આપણા મનુષ્ય દેહ આપ્યો, બુદ્ધિ આપી, વિવેક બુદ્ધિ બધું આપ્યું છે ને માટે, જે આપણે કરી શકીએ એટલા માટે. પણ આપણામાં અક્કલ હોય, વિવેક હોય તો આપણને આપવામાં આવેલી આ બધી શક્તિનો સદુપયોગ કરીએ તો આપણું જીવન સફળ થાય. અને એનો દુરુપયોગ કરે એ પણ પાછું ભૂલ ભલામણી રાખેલી છે. એટલે એને બધું સીધું નથી રાખ્યું. આ માયાને કારણે ભૂલ ભલામણી તો છે. એટલે સામાન્ય માણસ બિચારો માયાની પ્રભાવિત ખોટી જ વસ્તુ પસંદ કરે, ખોટી જ દિશામાં જાય. એ પેલા ચળકાટથી જ પ્રભાવિત થાય. એક રાજા એકવાર જાહેર કર્યો કે અમુક દિવસ મેં નક્કી કર્યો છે, એ દિવસે જે લોકો જે કોઈ મારી પાસે આવશે એ જે માંગશે એ એનો આપીશ. રાજાએ એક દિવસ જાહેર કર્યો. એના નગરમાં એક બહુ મોટો બગીચો હતો. એના પર એમાં એને એક ટેકરી હતી. અને ભાઈ એક નાનો બંગલો હતો. રાજાએ કહ્યું આ જગ્યાએ હોય મને આવે મળો. સવારનો પવર પડ્યો, બધી લોકોને મળી તો લાઈનો થઈ ગઈ, હારમાળાઓ થઈ ગઈ. બધા એક પછી એક બગીચાના દરવાજા ખુલ્યા, પ્રવેશ કર્યો. જે લોકો પ્રવેશ કર્યો ને એટલે સામે સરસ શું હતું, પિઝા, પછી કઈ પાણીપુરી, ભેળપુરી, ફલાણાપુરી, ઢીકણું ના બધું ચારે બાજુ આપણી મોંમાં પાણી આવી જાય ને વાનગીઓ ને બધી કેટલી બધી મફત. લોકો ચાલ આ તો પૂરું કરી જઈશું રાજા પાસે, પહેલા ખાઈ લઈએ, પી લઈએ, પછી આઈસ્ક્રીમ ખાઈએ, પેલું પીએ, પાન ખાઈએ, આ ખાઈએ. એ કર્યું ત્યાં કર્યું, કેટલા સમય જતો રહ્યો. પછી આગળ ગયા એટલે બીજું આકર્ષણ નીકળ્યું કે સિનેમા જોવા નીકળ્યા. બધું જાત જાતના થિયેટરો બધા હતા કે વિડીયો ગેમ, ફલાણી ગેમના ચારે બાજુ આકાશ એક પછી સાત પડી ગઈ, કોઈ એકે માણસ ત્યાં પહોંચ્યો નહીં. રાજાએ કહ્યું હતું કે ભાઈ જે મારી 7 સુધીનો સમય છે, મારી પાસે જે માગશો આપીશ. ભગવાને કહેલું જ છે, આપણે આવ્યા જ છે કે જે માગશો આપીશ. પણ આપણે જન્મ્યા પછી આ આકર્ષણ ને પેલું આકર્ષણ, ફલાણું આકર્ષણ, એમાં એમાં માણસ પૂરો થઈ ગયો બિચારો. પછી નવી વાત. ટૂંકમાં ભગવાન આવું થોડુંક કરેલું તો છે. ભગવાન એનો સીધો સાધો તો નથી.
કારણ કે પછી એ ખેલ જોઈ કેમ શકે? આપણે પેલા બાળકોને પેલા આંખે પાટા બાંધીએ, એને આમ તેમ ઘુમાવીએ, પછી દંડો આપીને કે લે જા પેલો પાટલું ફોડ, પેલો આમ દોડે, પેલી બાજુ એમ દિશા જ ભૂલી ગયો. આપણે જોઈએ, આપણે જોવાનો આનંદ છે ને. શું આનંદ છે? જો પેલો કેવો ત્યાં જઈને હવામાં બીજે છે, પેલા બરોબર માટલા પર પહોંચી ગયો, બરોબર 52 પગલા ગણીને ગયો કે આ માટલો એને બીજા કરે, એને બીજાને ખબર નથી કે દિશા ઉલટી થઈ ગઈ છે. તો પ્રેક્ષકો આ બધું જોવે ને, ભગવાન બેઠો જોતો હોય છે. પણ આ કહે આ ભગવાને કારણ કહ્યું કેમ બધા લોકો પોતાની કામનાથી પ્રભાવિત કેમ થાય છે? બધા લોકો ભગવાનની ભક્તિ કરે તે પણ આ કામના પૂરી કરે કેમ કરતા છે? કેમ ભગવાનને નથી માગતા અને દુનિયા વસ્તુ કેમ માગતા છે? ભગવાન કહો માયાનો પ્રભાવ છે, અજ્ઞાનનો પ્રભાવ છે, એને કારણે અનાત્મા, આ દેહ જે અનાત્મા છે એને આત્મા માનવામાં આવે છે, આ જગત જે મિથ્યા છે એને સત્ય માનવામાં આવે છે. બે પ્રકારના ભ્રમ છે, અનાત્મામાં આત્મબુદ્ધિ અને મિથ્યામાં સત્ય પ્રવૃત્તિ. આપણે જન્મીએ ત્યારે અજ્ઞાન લઈને જન્મ્યા છે. એ અજ્ઞાન વળી પછી બીજી શું મુશ્કેલી ઉભી કરે છે? પછીના શ્લોકમાં ભગવાન એનું વર્ણન કરે છે. ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહમ સર્વે યાન્તિ પરંતપ. ચલો, મૂળ અજ્ઞાન તો એક અવરોધ છે જ. અજ્ઞાનમાંથી આ ભ્રમ જન્મ્યો કે હું જીવ આત્મા છું, અલ્પ છું, આ દેહ આત્મા છે, આ જગત સત્ય છે, એ અજ્ઞાનની ઉપર. એથી પણ આગળ આ દેહમાં ઉપાધિઓ અહમ બુદ્ધિ હોવાને કારણે અને મિથ્યા જગતમાં સત્યત્વ બુદ્ધિ હોવાને કારણે બીજું શું જન્મે છે? ભગવાન કે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સમ્મોહમ સર્ગે યાન્તિ પરંતપ. બધા જ ભૂતો, બધા જ પ્રાણીઓ, બધા પ્રાણીઓ આપણે કોઈ રસ નથી, બધા જ મનુષ્ય, બધા જ મનુષ્યો જન્મે ત્યારથી ઈચ્છા અને દ્વેષ કે રાગ અને દ્વેષ આ પ્રકારનું દ્વંદ્વ લઈને જન્મે છે. તો જો પહેલું મૂળ કારણ શું છે? અજ્ઞાન. અજ્ઞાન જન્મે છે દેહાત્મ બુદ્ધિ. ટૂંકમાં દેહ આપણી ઉપાધિ અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ, આ જગત જે મિથ્યા છે એમાં સત્યત્વ બુદ્ધિ, આ ભ્રમ જન્મે. એમાંથી શું થાય? આ દેહને આત્મા માનીએ, આત્મા વાળો પ્રેમ સ્વાભાવિક છે. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. બધાને આત્મા તો પ્રિય છે જ, પણ દેહને આત્મા માનતા હોવાને કારણે દેહ પણ પ્રિય બન્યો. દેહને, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, ઉપાધિને આત્મા માનતા હોવાને કારણે એ પ્રિય બની ગયો. આત્માની પ્રિયતા આરોપ ઉપાધિમાં કરવામાં આપણું ઉપાધિ પ્રિય બની ગઈ, અહંકાર પ્રિય બની ગયો. અને તેથી આ ઉપાધિને, અહંકારને જે કોઈ વસ્તુ અનુકૂળ હોય એમાં પ્રિય બને. હું તો આત્મા જ પ્રિય છે, એને કારણે જેને આત્મા માનું છું એ પ્રિય બને, એટલે ઉપાધિ પ્રિય બને, અહંકાર પ્રિય બને. એને કારણે જે કોઈ આ ઉપાધિ કે અહંકારને અનુકૂળ હોય એમાં પ્રિય બને. મારો દીકરો મને બહુ પ્રિય હોય તો દીકરાનો મિત્ર પણ મને પ્રિય બને, કારણ કે એ મિત્ર છે મારા દીકરાને એવું સારી રાખે છે, મારે એ પણ પ્રિય બને. આપણને આપણા ગુરુજી પ્રિય હોય અને ગુરુજીની સેવા કરનાર પણ પ્રિય બને, કારણ કે એકની પ્રિયતાને કારણે પ્રિયને પ્રિય છે. અને તેથી આ દેહને જ અનુકૂળ હોય, અહંકાર અનુકૂળ હોય, એના માટે આપણને પ્રેમ, એના માટે રાગ હોવાનો, આસક્તિ હોવાની. સાથે સાથે આ દેહ કે અહંકારને પ્રતિકૂળ હોય એનો દ્વેષ હોવાનો. એટલે અજ્ઞાનમાંથી આ ઉપાધિ અહમભાવ એમાંથી રાગ દ્વેષ જન્મવાના. એટલે સાંખ્ય શાસ્ત્ર કહે છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અવિદ્યામાંથી જન્મે અસ્મિતા એટલે કે અહમ બુદ્ધિ, અહમ પ્રાણી, હું પ્રાણી, વ્યક્તિત્વ પ્રાણી, આનો એક ભ્રમ. એટલે રાગ અને દ્વેષ, અહમને અનુકૂળ જે હોય એને વડે રાગ, અહમને પ્રતિકૂળ હોય એને વડે દ્વેષ. ભગવાન કહે છે ઈચ્છા દ્વેષ સમુચ્ચયન દ્વંદ્વ મોહેન ભારત.
ઈચ્છા દ્વેષ, રાગ દ્વેષ દ્વંદ્વ છે. એ તો મોહિત થઈને બધા લોકો જન્મે છે. સર્વભૂતાની સમૂહમ સર્ગે યાંતિ પરંતપ. હે પરંતપ, હે અર્જુન, સર્ગ એટલે જન્મથી જ, એટલે સૃષ્ટિના પ્રારંભથી. સ્વર્ગ એટલે સૃષ્ટિનો પ્રારંભ કહો કે આ દેહનો જન્મ કહો, ત્યાંથી જ જન્મ્યા. ત્યાંથી જ મનુષ્યો અજ્ઞાન લઈને જન્મે છે, વિપરીત બુદ્ધિ લઈને જન્મે છે, એને કારણે રાગ અને દ્વેષ લઈને જન્મે છે. આ વળી પાછું બીજો અવરોધ થયો, અજ્ઞાન મૂળભૂત અવરોધ. એમાંથી આ ભ્રમ જન્મ્યો, દેહાત બુદ્ધિ વળી અહંકાર બીજો અવરોધ, અહંકાર મમકાર વળી અવરોધ, એટલે રાગ અને દ્વેષ વળી ત્રીજો અવરોધ. આટલા અવરોધો આપણા માર્ગમાં છે. ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગમાં આટલા અવરોધ છે. ભગવાન એમ કહ્યા છે કે ભક્તિ કરવામાં કઈ વસ્તુ આડે આવે છે કે માણસને ભગવાનનું ભજન કરવાનું કે ભગવાનનો આશ્રય લેવાનું, ભગવાનને શરણાગત થવાનું કેમ સૂચતું નહીં હોય, કેમ જસતું નહીં હોય, કેમ રુચિ નહીં જન્મતી હોય? તો ભગવાનનું ભજનમાં કેમ રુચિ નહીં જન્મતી હોય? એની કથા સાંભળવામાં, એના સ્વરૂપ એનું શ્રવણ કરવામાં કેમ રુચિ નહીં જન્મતી? કારણ કે આ રાગ દ્વેષ અને દુનિયાની વસ્તુમાં રુચિ જન્માવે છે. એટલા જ માટે ભગવાનનો રુચિ ના જન્મે. ઈચ્છા દ્વેષ સમુચ્છેન. દરેક મનુષ્ય રાગ અને દ્વેષ લઈને જન્મે છે. દરેક મનુષ્ય આ જગતને સત્ય જ માને છે. એટલા માટે જગતના કેટલાક વિષયોને સુખના સાધન માનવામાં આવે, બીજા કેટલાકને દુઃખના સાધન માનવામાં આવે. જે સુખના સાધન છે, અનુકૂળ છે, એનો રાગ. દુઃખનું સાધન એને માનીએ, પ્રતિકૂળ છે, એનો દ્વેષ. અંતેથી આપણો વ્યવહાર રાગ અને દ્વેષથી સંચાલિત છે. રાગ અને દ્વેષ આ બુદ્ધિને બહિર્મુખ બનાવે. રાગનો વિષય પણ અનાત્મા હોય, દ્વેષનો વિષય પણ અનાત્મા હોય, તો આપણે રાગ અને દ્વેષ આ બુદ્ધિને બહિર્મુખ બનાવે. ટૂંકમાં આપણને આપણો પોતાનો અનુભવ થતા રોકે કોણ? રાગ અને દ્વેષ. ભગવાન તો અંદર છે, એનો અનુભવ કરવો કે બહુ મુશ્કેલ નથી. જ્યાં ભગવાન છે ત્યાં આપણું મન હોય ત્યાં અનુભવ થાય. તો રાગ અને દ્વેષ આપણા મનને તો બહાર જ મંડાયેલું રાખે છે. એટલા માટે આપણા અંતરમાં પ્રકાશમાં જે પરમાત્મા છે એનો અનુભવ કરી શકતા નથી. એટલે એનો આપણે આશય લેતા નથી, અને તેથી આપણે જગતનો આશય લઈએ છીએ. તો સ્વામીજી આમાં ભગવાન આનો કોઈ ઉપાય કરો? ભગવાન કેનો ઉપાય છે? શું ઉપાય છે? 28મો શ્લોકમાં કહે છે, યેષાં ત્વંતગતં પાપં જનાનાં પુણ્યકર્મણાં તે દ્વંદ્વમોહ નિર્મુક્તાઃ ભજન્તે માં દૃઢવ્રતાઃ. યેષાં તુ પરંતુ જેમનું અંતગતમ પાપમ. હે અર્જુન, જેનું પાપ એ ક્ષીણ થઈ ગયું છે. મેં કહ્યું તેવી રીતે આ રાગ દ્વેષ છે એ આપણી બુદ્ધિને બહિર્મુખ રાખે છે. એટલા જ માટે પરમાત્મા જ અંતરમાં વિરાજમાન છે, પ્રકાશ છે, એની ઉપેક્ષા થાય છે, અને તેથી એનો અનુભવ થતો નથી. પણ યેષાં તુ અંતગતમ પાપમ. હે અર્જુન, જેનું પાપ ક્ષીણ થઈ ગયું છે. રાગ અને દ્વેષ છે એ પાપની ઉપજ છે. પૂર્વ જન્મમાં જે કે આપણે પાપ કર્યા હશે એને કારણે અત્યારે રાગ દ્વેષ એને જન્મ્યા છે. તેથી રાગ અને દ્વેષમાંથી મુક્ત થવાનો ઉપાય છે પુણ્ય કર્મ. પુણ્ય કર્મ એ અર્જુન, જે લોકો પુણ્ય કર્મ કરે છે તે લોકોના આ રાગ અને દ્વેષ કે પાપ ક્ષીણ થતું જાય છે. અને એ ઉપાય બતાવ્યો કેવી રીતે આપણામાં રહેલા જે રાગ દ્વેષ છે, જે મલિનતા છે, જે અત્યારે આપણા અવરોધનું ભજન થાય છે, એની મુક્ત કેમ થવું? પુણ્ય કર્મ. તેથી આપણા જીવનમાં પુણ્ય કર્મ હોય. તેથી જો સ્વામીજી અમને તો કોઈ સમય મળતો જ નથી, જ્યારે મનન કરીએ, જ્યારે આ કરીએ, ત્યારે પેલું કરીએ, આ ઘર કામમાંથી ઊંચા આવતા જ નથી. આ ઘરમાં એટલી બધી વસ્તુઓ છે, એને કોઈ દાડો સવારથી સાંજ સુધી આનંદ આવતો જ નથી. ભલે ભલે ઘર કામ કરવું પડે, ઓફિસમાં આટલું કામ છે વગેરે, કઈ વાત નહીં. એનું નામ સંસાર નથી.
આપણે વ્યવહાર કરવો પડે નામ સંસાર નથી. આપણે આ દુનિયાની ફરજ બજાવવા નામ સંસાર નથી. આજ ભગવાન શીખવાડી રહ્યા છે ભગવદ્ ગીતામાં. યોગ કર્મસુ કૌશલમ. કોઈ પણ કર્મ કરતા કરતા યદ કરો છે, જે કઈ કર્મ કરે. સ્વામીજી, આઈ એમ જસ્ટ હાઉસવાઇફ, આઈ એમ હોમ મેકર. હું તો માત્ર એક ગૃહિણી. ઓછી વસ્તુ છે. એ ગૃહિણીનો પગાર ના મળે એટલે એને વિચારે કે વિચાર નથી, એમ લાગે હું તો કઈ નકામી જ છું. અને પેલો માણસ પગાર મળે એટલા માટે મહાન થઈ ગયો નથી આવતો. પગાર ગણવા જઈએ તો મને આને વધારે પગાર આપવો જોઈએ, કારણ કે જે કામ કરે છે બધું બહાર માણસ કરે એના કરતા ઘણી વાર ઘરમાં લોકો કેટલું વધારે કામ કરતા હોય. જો એ પ્રમાણે પગાર આપવામાં આવે તો આનો બેંક એકાઉન્ટ મોટો હોય તો એવી પ્રથા નથી આપણે કહી ના શકીએ. એટલે વેદમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ પતિ છે ને, જે કે સત્કર્મ કરે એનો અડધો ભાગ પત્નીને જાય. સહધર્મચારિણી છે ને, સાથે સાથે ધર્મનું આચરણ કરે છે. એટલે આ શું છે, આ બધું બહારનું એટલે આહુતિ આપવાનું આવું કરતો એ પતિ કરે. ભાઈ તૈયારી પત્ની કરે, પણ બધી પ્રકારની ગોઠવણ પેલી કરે. પણ હું કામ કરવા મુખ્ય કામ કરવાનું આ કરે. જે આહુતિ આપે એને પુણ્ય થાય તો કે નહીં, એનું અડધું પુણ્ય ત્યાં જવાનું. કારણ કે આ આહુતિ ક્યારે આપે, આ બધી તૈયારી કરી હોય ત્યારે. આ સ્વામીજી પ્રવચન આપે એવું દેખાય તો ક્યારે થાય, કેટલી બધી તૈયારી થઈ હોય ત્યારે. આવતા પહેલા તૈયારી, આવ્યા પછી તૈયારી, પ્રવચન પહેલા તૈયારી, પ્રવચન પછી બધું કેટલું બધું કામ થાય ત્યારે આ પ્રવચન થાય. કોઈ અહીંયા માઇક્રોફોન લગાવવાનું, કોઈ એમ્પ્લીફાયર લગાવવાનું, કોઈ ટેબલ સાઈડ આ બધા વસ્તુઓ લઈ આવે. કેટલી બધી માથા, કેટલું કામ કરવું પડે. અને ટૂંકમાં આ જે કંઈ પુણ્યકર્મ થતું, ધારો કે પુણ્યકર્મ થાય આ પ્રવચન આપવાને કારણે, એનો બધો ભાગ ક્યાં જાય? આ બધા લોકો જાય. એમના માનું કે એક જ જણ મળે, કારણ કે એમના આ પ્રકારના સહકાર વગર થઈ ના શકે. એવી રીતે ભલે આ એટલે ટૂંકમાં એમ ના માનવું કે હું જે કર્મ કરું છું સ્વામી, આમ તો બધા વ્યવહાર સંસારિક કર્મ કરીએ છીએ, અમારે આમાંથી છૂટવું કેમ? અરે છૂટવાનું કર્મમાંથી નથી, પરંતુ આ વૃત્તિમાંથી છૂટવાનું છે. કોઈ કર્મ સાંસારિક કર્મ જ નથી. એ કર્મને કઈ રીતે કર્મ આવે છે એ જ કર્મને સંસારિક બનાવે કે પછી આધ્યાત્મિક બનાવે. યોગ કર્મસુ કૌશલમ. નાનું મોટું કોઈમાં કર્મ કરતા યોગની ભાવના હોય, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના હોય, નિષ્કામ ભાવના હોય તો એ કર્મ જે છે એ આધ્યાત્મિક આપણે બનાવે. ટૂંકમાં આજકાલ એક ટર્મ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ આઈક્યુ, ઇમોશનલ ક્વોશન્ટ ઈક્યુ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એસક્યુ. આવી વાતો બધા મેનેજમેન્ટ વાતો કરે, સમજે છે કે નહીં મને ખબર નથી, પણ આવી વાતો થાય. પરંતુ એસક્યુ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે શું? જ્યારે માણસ ના મનમાં આ પ્રકારે નિષ્કામ કરવાની ભાવના જન્મે, દૃઢવ્રતા, જે લોકો પોતાના વ્રતમાં દ્રઢ છે, ભગવાન એવ ભજનીય, એ કે ભગવાન જ ભજન કરવા યોગ્ય છે, ભગવાન જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, ભગવાન જ મારા જીવનનો ધ્યેય થવા યોગ્ય છે. એ સિવાય બીજી કોઈ વસ્તુ જીવનનો ધ્યેય થવા યોગ્ય જ નથી. ભગવાન કહો, પરમાત્મા કહો, આત્મા કહો, એ જ મારા જીવનનો ધ્યેય થવા યોગ્ય છે. એ એક પ્રાપ્તવ્ય છે, બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય જ નથી. આવી જાતનો દ્રઢ નિશ્ચય જેના થઈ ગયો, દ્રઢ વ્રતા અને દૃઢ વ્રત વાળો, દૃઢ નિશ્ચય વાળો. આમ જીવનમાં એક વાર સ્પષ્ટતા આવી. આ વારંવાર શ્રવણ કરવા દ્વારા આપણે આટલું પણ જો પ્રાપ્ત મેળવીને જઈએ કે જીવનમાં એક જ માત્ર સમસ્યા છે, તે જ અજ્ઞાન. અને તેથી જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ આ જ્ઞાનની દૂર કરવાનો ઉપાય છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા અંતઃકરણને શુદ્ધ બનાવવાની જરૂર છે. એ માટે અંતઃકરણને રાગ અને દ્વેષથી મુક્ત કરવાની જરૂર છે. એ માટે નિષ્કામ કર્મ જરૂર છે. કારણ કે સકામ કર્મ અર્થાત કામનાથી પ્રેરણ કર્મ કરીએ તો કામના વધવાની છે, ઘટવાની નથી. કામ ના કહો, રાગ દ્વેષ કહો, નિજાતો કામ કામાનામ ઉપભોગે શામ્યતિ હવિષા કૃષ્ણવત્મેવ ભૂય એવા વિવર્તતે. મહાભારતમાં જયા કે રાજાએ કહ્યું, કેટલા બધા એને 1000 વર્ષ પોતાનો સંતાનનો પુત્ર તો પુરવા
એણે પોતાના પિતાને પોતાનું યૌવન આપી દીધું. કેટલા બધા વર્ષો સુધી જયા તે વિષયનો ભોગવે તો સંતોષ ના થયો, વૃદ્ધ થઈ ગયો. ઈચ્છાઓની તીવ્ર રહી ગઈ અને તો વૃદ્ધ થઈ ગયો. એટલે ઋષિ એને કહે કે કઈ વાંધો નહીં, તારે હજી વિષયો ભોગવવા છે, તારા 4 પુત્રો છે અને વાત કર, જો કોઈ એમનું યૌવન તને આપવા તૈયાર તો તને મળી જશે. પહેલા 3 પુત્રો ના પાડી દીધી, પણ પૂરું ઓરડો હતો એને લઈ જા, મારે જોઈતું નથી, આ યૌવને કરવાનું છું, વિષય ભોગ માટે મને કોઈ એમાં રુચિ નથી. યાદ એને યૌવન પ્રાપ્ત થઈ, 1000 વર્ષ સુધી વિષય ભોગવે અને પછી એને આ સૂજ્યું, પછી આ ટ્યુબલાઇટ થઈ. શું ટ્યુબલાઇટ થઈ? એ ત્યારે આટલા અનુભવની માણસ શીખ્યો. મોટા ભાગના માણસો અનુભવ શીખતા જ નથી. શીખે તો બહુ સારું, પણ આટલા અનુભવ શીખ્યો. ન જાતો કામના ઉપભોગીને સામ્યથી. આ કામનાઓ ક્યારે પણ એમને સંતોષવાદી ક્ષમતી નથી. હવિષાકૃત સમર્પણ એવા ભૂય એવા વિવર્તતે. જે રીતે અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ ક્યારેય શાંત ના થાય, એ તો વધુ તીવ્ર બને, વધુ માંગતો થાય. તેવી રીતે આ કામનાઓને સંતોષવાના પ્રયત્નમાં કામનાઓ તો વધારે તીવ્ર બને છે. જાણે વિવેકી મનુષ્ય કે કામનાને તાવે થવાનો કોઈ અર્થ નથી. કામનાને પૂરી કરવાથી કામના જવાની નથી. અંતે એની દૃઢ પ્રતિ નિષ્કામ બને છે. કારણ કે એમાં ખરેખર એમાં જ વિવેક છે. કામના પૂરી કરવાથી હું ક્યારેય કામનાથી રાગ દ્વેષ મુક્ત નહીં થઉં. રાગ દ્વેષને પૂરા રાગ દ્વેષ વધશે અને મારી પરતંત્રતા વધશે. હું વધારે અસહાય બનીશ, હું વધારે બંધન માત્રા વધશે. અને એની રાગ દ્વેષથી કામનાથી મુક્ત થવા મળે અને નિષ્કામ કર્મયોગનો ભગવાન ઉપદેશ કરે. દૂરેણ કેવળમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય બુદ્ધૌ શરમન્વિચ્છ કૃપણા ફલે હેતવા. હે અર્જુન, જે લોકો કર્મ ફળની પ્રાપ્તિ માટે કર્મ કરે એ તો કૃપણ લોકો છે. કર્મની કિંમત જાણતા જ નથી. કર્મને માત્ર એક નાના કર્મ મેળવવાનું સાધન માને છે. એ કર્મની કિંમત નથી જાણતા. કર્મ તો મોક્ષનું સાધન માની શકે. કર્મ તો ઈશ્વરની પ્રાપ્તિનું સાધન માને. જો એને નિષ્કામ ભાવથી કર્મ આવે એટલે ભગવાન તો કર્મોની આસક્તિ મુક્ત થવાનું કહેતા હોય છે. અને પુણ્ય કર્મ, પુણ્ય કર્મ એટલે માત્ર દાન પુણ્ય કરવું નહીં. એ દાન પુણ્યની પાછળ પણ વળી પાછું કશું મેળવવાની ઈચ્છા હોય. એ તો પ્રત્યુપકારાર્થ ફલ ઉદ્દેશ્ય પુનઃ, પોતાનો ઉપકાર થાય એટલા માટે આ દાન તરીકે પુણ્ય મળે. દી એટલે પરિક્લિષ્ટમાં ક્લેશ રહિત આપે, એ રજોગુણી દાન છે. દાન કે કોઈ પણ દાન તો ખાલી દ્રષ્ટાંત છે. કોઈ પુણ્ય કર્મ આપણે કરીએ એની પાછળ કોઈ વ્યક્તિગત વળી પાછી વળતરની અપેક્ષા ના હોય. બસ ભગવાન પૂછતા હોય, ભગવાને મને આટલું આપ્યું છે એટલે મને આટલી શક્તિ આપે છે, બુદ્ધિ આપે છે, જે આપ્યું આપે. એ પૈસા આપવા એવું કઈ જરૂર નથી. જે આપ્યું આપે બસ ભગવાનને મારી ઇટ ઇઝ માય પ્લેઝર, મારો આ એક વિશેષ અધિકાર છે કે હું આપને અર્પણ કરું છું. આવી રીતે જે ઈશ્વરાત્મ બુદ્ધિથી કર્મ કરે છે, નિષ્કામ ભાવથી કર્મ કરે છે, એના રાગ દ્વેષ દૂર થાય. પુણ્ય 2 પ્રકારના હોય છે. એક પુણ્ય કેવું હોય છે? જ્યારે ઈચ્છાથી પ્રેરણે કર્મ કરવામાં આવે ત્યારે પુણ્ય જન્મે આપણી ઈચ્છાને પૂરી કરાય અને ક્ષીણ થઈ જાય. ઈચ્છા વગર કર્મ કરવામાં આવે જે પુણ્ય જન્મે એ રાગ દ્વેષ દૂર કરે. યેષામ ત્વંતગતમ પાવમ જનાનામ પુણ્યકર્મણામ, યેષામ પુણ્યકર્મણામ જનાનામ, જે પુણ્યશાળી લોકો છે, નિષ્કામ ભાવથી કર્મ કરનારા છે, ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કર્મ કરનારા છે. અંતગતમ પાપમ, એમના રાગ દ્વેષ ક્ષીણ થતા છે. એ પાપ શબ્દ રાગ દ્વેષ વડે વાપરવામાં આવે. એમનું પાપ કહો રાગ દ્વેષ ક્ષીણ થતો જાય. તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, રાગ દ્વેષ ના હોય ને એને જગતના વિષયો હવે મિથ્યા આકાશ ઉત્પન્ન કરતા એ આકાશ ના ઉત્પન્ન કરે. અર્થાત મન ધીમે ધીમે બહિર્મુક્તામાંથી અંતર્મુખ બને. તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, આ દ્વંદ્વના મોહથી મુક્ત થયા. ભજન તેમાં, ભગવાન અત્યાર સુધી એ વિષયનું ભજન કરતા હતા, હવે અંતર્મુખ બનવાના કારણે મારું ભજન કરવા થાય છે. આ બધી ચર્ચા કેમ થઈ? કેમ લોકો ભગવાનનું ભજન કરતા નથી? એના બધા કારણો ભગવાને આપ્યા. ભગવાન જ્ઞાન તેમ સવિજ્ઞાન, વિજ્ઞાન સહિતનું જ્ઞાન. આ વિજ્ઞાન ભગવાન કહી રહ્યા છે.
કે માણસને ભગવાનના ભજનનો રુચિ કેમ જન્મ થઈ? રાગ દ્વેષને કારણે. ચતુર્વિધા ભજંતે મામ જના સુકૃતિના. જે પુણ્યશાળી જીવો છે, જેમનામાં સાત્વિકતા છે, એમને જ ભગવાનનું ભજન કરવાની પ્રેરણા સમજાવે. તો કેમ એવા બનવું? આપણે એવો એક કાર્યક્રમ હાથમાં લેવો. આપણે જીવનમાં નિષ્કામ કર્મ હોય, પરોપકાર હોય, સેવા હોય, ઈશ્વરાનું બુદ્ધિ હોય, તો આપણા ક્યારે રાગ દ્વેષ છે એ ક્ષીણ થતા જાય અને આપણા ભક્તિભાવ જન્મે. ભક્તિ તો અંદર છે, રાગ દ્વેષથી કુંઠિત થઈ ગઈ છે. આ શ્રદ્ધા ભક્તિનું બળ આપણામાં છે જ. રાગ દ્વેષનું આવરણ જેમ દૂર થાય તો શ્રદ્ધા અને ભક્તિ જે છે એ અભિવ્યક્ત થાય. ભજન તેમાં ભગવાન કે આ લોકો પુણ્યશાળી લોકો મારું ભજન કરે છે. શેને માટે ભગવાન ભજન કરે છે? 29મા શ્લોકમાં કહે છે, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણં અધ્યાત્મં કર્મ ચાખિલમ. જરા મરણ મોક્ષાય ये यतन्ति. ભગવાન કે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે શેના માટે? જરા મરણ મોક્ષાય. જરા એટલે વૃદ્ધાવસ્થા, મરણ મૃત્યુ. જે લોકો વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્ત થવા માટે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ ભગવાન અહીંયા ઉલ્લેખ કરે છે એ પ્રતિનિધિ છે, ઉપલક્ષણ છે. શાનું? બધા જ પ્રકારના દુઃખ. એટલે વૃદ્ધાવસ્થા એટલે દુઃખ, મૃત્યુ એટલે દુઃખ. ટૂંકમાં જીવનમાં જે અનેક પ્રકારના દુઃખ છે, માણસ જયારે પોતાના દુઃખથી સભાન થાય અને જયારે જોયે કે આ દુઃખનું કારણ માત્ર અવિદ્યા છે, અહંકાર છે, રાગ દ્વેષ છે, અને ત્યાર પછી આમ તો બધા લોકો દુઃખથી મુક્ત થવા જ માંગે છે. કોઈ માણસ દુઃખ તો ના જ જોઈએ. આપણો પ્રયત્ન સતત દુઃખથી મુક્ત થવાનો છે. મુક્ત ક્યારે રહીએ? દુઃખનું કારણ સમજતા હોય ત્યારે. દુઃખનું કારણ એક હોય અને આપણે દૂર કરતા હોય બીજું, તો દુઃખ તો રહી જવાનું છે. એક વાર હું આંખો બંધ કરીને કઈ જપ કઈ કરતો હોય છે ને, એકદમ કીડીએ ચટકો ભર્યો, આંખો ખુલી ગઈ, કીડીને દૂર કરી, પછી ચટકો ભર્યો, પછી દૂર કરી, પછી ચટકો ભર્યો. પછી મને કઈક સૂઝ્યું કે કેમ આંખો ચટકા ભર કરે છે. જોયું તો કીડીની હારમાળા હતી. અરે કીડીની હારમાળા કેમ છે? તો જોયું કઈક સાકરનો ટુકડો પડ્યો નૈવેદ્યમાંથી, એટલે કીડીઓ આવતી હતી. ટુકડો દૂર કર્યો તો કીડીઓ આવતી બંધ થઈ ગઈ. એમને તમે દૂર કર્યા કરો તો જ્યાંથી કારણ હોય પેલો સાકર ત્યાં આવે જ કરવાની છે. માણસ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે પણ કારણ તો અંદર ભરી રાખે પાછું. શું કારણ છે? આ અજ્ઞાન, અવિવેક, રાગ દ્વેષ એ બધાને અકબંધ રાખીએ અને પછી દુઃખને દૂરનો પ્રયત્ન કર્યા કરીએ, પાછું આવ્યા જ કરે. તો જરા મરણ મોક્ષ. આ જરા મરણ એટલે વૃદ્ધાવસ્થા, મૃત્યુ અર્થાત આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક અનેક પ્રકાર સંતાવો જે મનુષ્યના જીવનમાં છે. એમાં દરેક મુક્ત થવા માંગે જ છે. પણ જયારે વિવેક જન્મે કે બધા મુક્ત થવાનો ઉપાય આપણે અજ્ઞાન દૂર કરીએ ત્યારે જ થાય. અજ્ઞાન, અહંકાર, મમકાર, રાગ દ્વેષ, મમકાર, અહંકાર, અજ્ઞાન દૂર થશે ત્યારે જ દુઃખ દૂર થશે. હવે એક સ્પષ્ટતા હોય એને વ્યવસાયાત્મક બુદ્ધિ કહેવામાં આવે. દૃઢતા આપણા દૃઢ નિશ્ચય થયો તો ભગવાન કહે મામ આશ્રિત્ય. તો એ લોકો મારો આશ્રય લે, એ માયાનો આશ્રય નહીં લે. અવિવેકી માણસો માયાનો આશ્રય લે, દુન્યવી સિદ્ધિઓનો આશ્રય લે. એ દ્વારા પોતે દુઃખથી મુક્ત થવા ઈચ્છે, એ દ્વારા જીવનું કલ્યાણ કરવા ઈચ્છે. વિવેકી મનુષ્યો જાણે છે કે તો આપણને ચક્કરમાં ચક્કર જ ફેરવનારી છે. મામ આશ્રિત્ય મામ એવા એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતે. જે મારો આશ્રય લે છે એ માયા તરીકે મામ આશ્રિત્ય. બસ આનો ભગવાનનો આશ્રય જ ભક્તિ. ભગવાનનો આશ્રય કહો, ભગવાનની શરણાગતિ કહો, ભગવાનને સમર્પણ કહો, ભગવાનને ભક્તિ કહો. મામ આશ્રિત્ય, મારો આશ્રય નહીં. યતંતી, જે લોકો પ્રયત્ન કરે. એમ નથી કે માત્ર સંન્યાસી લોકો જ ભક્ત હોય કે બીજા ફૂલ ટાઈમ લોકો જ ભક્ત. આપણે ભક્ત દરેક ફૂલ ટાઈમ પૂર્ણકાલીન ભક્ત બની શકે. આપણું દરેક કર્મ કરતી વખતે ભગવાન યાદ કરીએ
અને મનમાં ભાવના કરીએ કે ભગવાન આ કર્મથી પ્રસન્ન, ગમે ને કર્મ શું કર્મ છે મહત્વનું નથી. ટૂંકમાં આપણને ભગવાને જ્યાં મૂક્યા હોય, જે પ્રકારનું કર્તવ્ય કર્મ આપણે આપ્યું હોય, આપણે કરતા કરતા આપણે આ ભાવના રાખીએ કે આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાય. મા સિદ્ધ યતનથી કર્મયોગ પણ યત્ન છે, ધ્યાન યોગ પણ યત્ન છે, આ ભક્તિ યોગ પણ યત્ન છે, જ્ઞાન યોગ પણ યત્ન છે. એક પછી એક આપણા માટે પગથિયા ખુલતા છે. આ પ્રકારે તે લોકો ભગવાન કે મારું જ્ઞાન પ્રાપ્ત કરાય છે. ભગવાનને જાણવું એટલે શું? ભગવાન અહીંયા બીજા શ્લોકમાં પ્રતિજ્ઞા કરી હતી, યદ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ જાણવાનું રહેતું નથી. અર્થાત ભગવાનને જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી. આ ભગવાનને જાણો શું જાણવું? અહીં ભગવાન કહે છે તે બ્રહ્મ તદ્વિદો કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાકિલમ. તે બ્રહ્મવિદુ, એ લોકો બ્રહ્મને જાણે છે, પરમાત્માને જાણે છે, જે સર્વ અતીત છે એને જાણે છે. આમ ભગવાનને બેને જાણવાનું છે. ભગવાન કેવો છે? સર્વવ્યાપી પણ છે, સર્વઅતીત પણ છે. સર્વવ્યાપક છે ભગવાન છે, સાથે સર્વઅતીત છે ભગવાન છે. એ કઈ રીતે? એ વળી પાછા આપણે રોજના દ્રષ્ટાંત સમજાવે તો આપણે અભિનેતાનું દ્રષ્ટાંત લઈએ તો અભિનેતા જે અનેક બધા વેશ લેતો હોય એ બધા વ્યાપ્ત છે. રાજા પણ બને, ભિખારી પણ બને, પ્રધાન પણ બને, સાધુ પણ બને, ખલનાયક પણ બને, બધું એ બને. અભિનેતા બધા રોલમાં વ્યાપ્ત છે, બધા વેશમાં. સાથે કેવો છે? અતીત છે. ટૂંકમાં એ ભિખારી છે ખરો નથી પણ ખરો. ભિખારી કેવો છે? એ તો મિથ્યા છે, એના પર અધ્યારોપ છે. એ સ્વયં કેવો છે? ભિખારી પણ આથી અસ્પૃષ્ટ. આમ સર્વ વ્યાપ્ત છે, સર્વ અતીત છે. જગતમાં વ્યાપ્ત છે, જગત અતીત છે. એ બંને રીતે જયારે ભગવાનને જાણીએ ત્યારે આપણે એને પૂરેપૂરો જાણ થાય. ભગવાન કહે છે તે બ્રહ્મ તદ્વિદુ, તે તદ બ્રહ્મવિદુ. એ બ્રહ્મને જાણે છે, પરમાત્માને જાણે છે. જે સર્વ અતીત છે પરમાત્માને જાણે છે. સાથે સાથે જે સર્વ વ્યાપક છે અધ્યાત્મ કર્મ ચાકિલમ. અધ્યાત્મ એ પરમાત્મા આત્મા રૂપે અભિવ્યક્ત થાય છે, એ તે જાણે છે. ભગવાન સદ અતીત જે પ્રકારે જાણે એ જ આત્મરૂપે એમ પણ જાણે. કર્મ ચાખિલમ, આ કર્મના રૂપમાં ભગવાન જ છે. તો જેને કારણે જગતનું સર્જન થયું, પાલન થાય છે, કર્મ એ રૂપમાં ભગવાન જ છે. પછી આગળ કહે છે 30મા શ્લોકમાં, સાધિભૂતાધિદૈવમ માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ પ્રયાણકાલેऽપि ચ માં તે વિદુર્યુક્તચેતસઃ. સાધિભૂતાધિદૈવમ માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ. વળી ભગવાનને જાણો એટલે અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ. અધિભૂત એટલે શું? પંચમહાભૂતમાં બનેલું આ જગત છે ભગવાન છે એ પ્રકારે પણ જાણે. અધિદૈવ, આ જગતનું સંચાલન કરનારા દેવતાનું રૂપમાં ભગવાન છે. અધિયજ્ઞ, આ યજ્ઞ કહો એનું જે અધિષ્ઠાતા છે, કર્માધ્યક્ષ છે, કર્મદાતા છે, એમાં ભગવાન છે. આ બધી ભગવાનને જાણવાનો તો ભગવાનને જાણો કહેવાય. એક જ નામ રૂપમાં જાણીએ પૂરતું નથી, પણ અધિભૂત આ પંચમહાભૂતમાંથી બનેલું ભગવાન જગત છે એ ભગવાનની અભિવ્યક્તિ છે. અર્થાત આ ભૌતિક જગતના રૂપમાં ભગવાન છે. અધિદૈવ, આ બધા ભૂતોનું સંચાલન કરનારા આ દેવતાઓ છે એ રૂપમાં ભગવાન જ છે. અધિયજ્ઞ, આ કર્મના રૂપમાં, કર્મના અધ્યક્ષના રૂપમાં, કર્માધ્યક્ષ, કર્મદાતાના રૂપમાં ભગવાન છે. અધ્યાત્મ, આત્મા રૂપમાં ભગવાન છે. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. તમે જાણો છો ત્રણ જગતમાં ત્રણ વસ્તુ છે, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. જો દરેક અનુભવમાં આ ત્રણ ઘટકો હોય, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. અધ્યાત્મ એટલે વ્યક્તિ, અધિભૂત એટલે જગત, અધિદૈવ એટલે એનું સંચાલન કરનાર દેવતાઓ. જેવી રીતે આ વાણી છે, આ વાણીના દેવતા છે. ખબર છે વાણીના દેવતા કોણ છે? અગ્નિ દેવતા.
અગ્નિ શું કહેવાય? અધિદૈવ. વાણી શું છે? અધ્યાત્મ. આ શબ્દ શું છે? અધિભૂત. તો વાણી ક્યારે શબ્દનું ઉચ્ચારણ કરી શકે? જ્યારે વાણીના અધિષ્ઠાન દેવતા અગ્નિ દેવતાનો અનુગ્રહ હોય ત્યારે આ વાણી શબ્દનું ઉચ્ચારણ કરી શકે. જે વ્યવહાર થાય, આ શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે, એ વ્યવહારમાં આ ત્રણ ઘટકો છે. હું એટલે અધ્યાત્મ વાણી, શબ્દ એટલે અધિભૂત, અગ્નિ એટલે દેવતા. તમે સાંભળો છો ને શબ્દ, એમાં ત્રણ ઘટકો. તમે શ્રોત્રેન્દ્રિય સાંભળો એને અધ્યાત્મ કહેવાય. આ શબ્દ જે સાંભળો છો અધિભૂત. અને શ્રોત્રેન્દ્રિયનો અધિષ્ઠાન દેવતા કોણ છે? દિક દેવતા. એનો અનુગ્રહ હોય તો જ આ શ્રોત્રેન્દ્રિય સાંભળી શકે. આમ દરેક વ્યવહારમાં આ ત્રણ હોય જ: અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. ભગવાન કહે છે કે જો હું જ અધ્યાત્મના રૂપમાં છું, હું જ અધિભૂતના રૂપમાં છું, હું અધિદૈવના રૂપમાં છું. ટૂંકમાં વ્યક્તિ પણ હું છું, આ જગત પણ હું છું, અને બધાનું સંચાલન કરતા દેવતાના રૂપમાં હું છું. મને ઓળખો? ના, હું તો જીવાત્મા છું. એને નજર કર, તું જીવાત્મા તું કોણ છે? તારામાં જે આ દેશ કાળની મર્યાદા તો ઉપાધિની છે. ઉપાધિમાં રહેલો તું ચૈતન્ય છે, અસ્થિભાતિ પ્રિય છે. જગતમાં મર્યાદિત છે. અને દરેક નામ રૂપમાં અસ્થિભાતિ પ્રિય છે. આ દેવતાઓ પણ એ જ. તો એક જ સચ્ચિદાનંદ પરમાત્મા આ ત્રણ પ્રકારના વેશ, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, આ વેશ લઈને એક જ બધો વ્યવહાર કર્યો, બધો અભિનય કરી રહ્યો છે. તું નાટક કરી રહ્યો છે. નાટકને મિથ્યા કહેવાય કે સાચું કહેવાય? જયારે એમ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગત એટલે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. આ શું છે? ભગવાનનું રચેલું નાટક ને એક જ આપણું કરી રહ્યો છે. અધિયજ્ઞ કર્મના રૂપમાં પણ એ, કર્મના અધ્યક્ષના રૂપમાં પણ એ. આ રીતે ભગવાન કે મારા ભક્તો જે મને જાણે છે એ બધી રીતે મને જાણે છે. એટલું જ નહીં, પરંતુ પ્રયાણ કાલે વિચમામ તે વિદુર્યુક્ત ચેતસ. પ્રયાણ કાલે બી અને પ્રયાણ કાલે પણ ભગવાન કહે છે કે મૃત્યુ વખતે પણ આ મારા ભક્તો છે, યોગીઓ છે, જ્ઞાનીઓ છે, એ મને ભૂલતા નથી. અંતકાલે ચ મામેવ સ્મરમ મુક્ત્વા કલેવરમ. ભગવાન કહે છે કે અંતકાળે દેહનો ત્યાગ કરતા કરતા મારું સ્મરણ કરતા હોય એ મને પ્રાપ્ત કરે છે. તો યોગી લોકો કહો, ભક્તો કહો, જ્ઞાનીઓ કહો, એ કેવા છે? પ્રયાણ કાલે વિષમામ. પ્રયાણ કાલે પણ ભગવાનનું સ્મરણ જતું નથી. ભગવાન જોડે છે જ નહીં ને, એ ભગવાન એક જ હોય અને બાકીનું બધું સ્મરણ જતું રહે. ટૂંકમાં ભગવાન કોઈ વ્યક્તિ હોય, કોઈ વિશેષતા ધરાવનાર કોઈ વ્યક્તિ વિશેષ હોય તો શક્ય છે કે એનો વિચાર આવતા જ ભગવાન. પણ જે વસ્તુ હોય ભગવાન જ. અને ક્યારે ભગવાન એમની સ્મૃતિમાંથી જતો નથી. પ્રયાણ કાલે વિષમામ તે વિદુઃ યુક્ત ચેતસ. મારામાં સમાહિત ચિત્તવાળા એ મને જાણે છે, અર્થાત મારામાં નિષ્ઠ રહેલા હોય છે. છે ત્યારે, મરે ત્યારે, મર્યા પહેલા, મર્યા પછી સર્વકાળે. આ રીતે ભગવાને પોતાના જ્ઞાની ભક્તોનું વર્ણન કર્યું. પોતાનું પહેલા સ્વરૂપનું વર્ણન કર્યું કે હું એક અદ્વિતીય છું, હું થી એમને કાંઈ નથી. એની પ્રાપ્તિનો ઉપાય કયો? ભક્તિ યોગ. એનો અવરોધ કયો? કે સમજો, તમે ચેતજો, અમારી માયા છે ને એ આ બધાનો અવરોધરૂપ છે. બધો માયાનો આશ્રય ના લેજો, મારો આશ્રય લો. ભગવાન આપનો આશ્રય લેવો એટલે શું? તો કઈ ઈચ્છા દ્વેષનું દ્વંદ્વ છે એને તાવે ના થશો. તમે રાગ દ્વેષને તાવે ના થાવ. તમે રાગ દ્વેષથી મુક્ત રહીને કર્મ કરો. તમે મારો આશ્રય લો, તમે માયાનો આશ્રય ના લેશો. આ પ્રકારે આ બધી વિગતો આપણને આપી. ટૂંકમાં ઈશ્વરની પ્રાપ્તિ માટે બે વસ્તુ જોઈએ. ઈશ્વર કેવો છે એ આપણે જાણવું જોઈએ, એની પ્રાપ્તિનો માર્ગ છે એ જાણવું જોઈએ. આ બધું સાતમા અધ્યાયમાં આપણે જાણવા આવ્યું. આ રીતે ભક્તિયોગ એની શરૂ થઈ ગયો. ભલે 12મા અધ્યાયનું નામ ભક્તિયોગ છે, ભક્તિયોગ તો એની શરૂ થઈ ગયો 7મા અધ્યાય છે. અને 7મા અધ્યાય મોક્ષ છે અને 9મા અધ્યાય મોક્ષ છે. ભક્તિયોગનું વિશેષ વર્ણન છે 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં. ચાલો, આ 7મો અધ્યાય સમાપ્ત થાય છે. છેલ્લું વાક્ય વર્ણ છે, સંકલ્પ વાક્ય. ઓમ તત્સદ. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ
उपनिषत्सु ब्रह्म विद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञान विज्ञान योगो नाम सप्तमोऽध्यायः। ओम तत्सत। ओम तत्सत એટલે ફૂલ સ્ટોપ, સ્ટોપ પૂરું થયું. ઓમ તત્સત આવું કહીએ ને એનો અર્થ કે બસ પૂરું થયું. અમારા સ્વામીજી કે જયારે જયારે બધી દલીલો બધું થતું હોય ને ત્યારે ઓમ તત્સત બસ ભાઈ પૂરું કાઢવા પડે. ઘણી વાર નહીં તો ગરમી વધતી જાય. આ એક દલીલ કરે ભાઈ સામે કહેવાય આવે છે ઓમ તત્સત પૂરું કાઢવા. ભગવાન ઓમ તત્સત એક અધ્યાય પૂરો થયો. ઇતિ આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતા, જે શ્રીમદી ભગવદી ગીતા છે, શ્રીમાન ભગવાન વડે ગવાયેલી ગીતા, સ્વયં પોતે શ્રીમતી ઉપનિષદ. આ ભગવદ્ ગીતા વાસ્તવમાં ઉપનિષદ જ છે. આમ તો એને મુખ્ય ઉપનિષદ નથી કહેતા, કારણ કે એનો સ્મૃતિમાં સમાવેશ થાય. એ ખરેખર ઉપનિષદ જ છે. ઉપનિષદ જ્યાંથી પ્રગટ થયા ત્યાંથી જ આ ગીતામાં પ્રગટ થઈ. ઉપનિષદ જે છે ભગવાન નિશ્વાસ રૂપે પ્રગટ થયા. આ ગીતા પણ ભગવાનની વાણી રૂપે પ્રગટ થયેલી છે. અને માટે ઉપનિષદમાં જે ઉપદેશ પ્રાપ્ત થાય એ ઉપદેશ ગીતામાં પ્રાપ્ત થાય. એને તો ઉપનિષદને ગાયો સરખાવી, આ ગીતાને તો ગાયોના દૂધ સરખાવ્યું. બ્રહ્મ વિદ્યા યોગશાસ્ત્રે, ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યાનો ગૌણ વિષય છે યોગશાસ્ત્ર. શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, શ્રી કૃષ્ણ અર્જુન સંવાદના રૂપમાં છે. જ્ઞાન વિજ્ઞાન યોગોના, દરેક અધ્યાયને યોગ કહે છે. યોગ એટલે વિષય. તો જ્ઞાન ને વિજ્ઞાનનો વિષય છે એવા 7મો અધ્યાય સમાપ્ત થયો. જ્ઞાન એટલે ભગવાનનું સ્વરૂપ, વિજ્ઞાન એટલે ભગવાનને જાણવાનો કે પ્રાપ્તિનો ઉપાય. એ બંનેનું નિરૂપણ થયું. જ્ઞાન વિજ્ઞાન યોગ નામ 7મો અધ્યાય. આ 7મો અધ્યાય સમાપ્ત થાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો આપણે છેલ્લે આ શ્લોકમાં બોલીએ છીએ. આ તો 18મા અધ્યાયનો 66મો શ્લોક છે. આ સાથે ભગવાનનો ઉપદેશ સમાપ્ત થાય છે. એટલા માટે આ ઉપદેશની સમાપ્તિ રૂપના શ્લોક છે એનો પાઠ કરે. એટલે આખી ગીતાનો પાઠ થઈ ગયો. આ સમાપ્તિના શ્લોક છે. મા શુચ, શોક ના કરે. પહેલા કહ્યું શોચાનંદ શોકસ્તમ, શોક ન કરવા યોગ્યનો શોક કરે છે. છેલ્લે કહે છે મા શુચ, શોક ના કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુદેવ નમઃ. હરિ ઓમ. 3, 4. शिवाय परमेश्वराय शशिशेखराय नमः.
शिवशङ्कराय नमः शिवाय परमेश्वराय शशिशेखराय नमः शिवाय परमेश्वराय शशिशेखराय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः शिवाय सर्वेश्वराय चन्द्रभूषणाय नमः शिवाय सर्वेश्वराय चन्द्रभूषणाय नमः हराय हरिपूजिताय गुहवन्दिताय नमः हराय हरिपूजिताय गुहवन्दिताय नमः शिवाय परमेश्वराय शशिशेखराय नमः शिवाय परमेश्वराय शशिशेखराय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः शिवाय भवभञ्जनाय मृत्युञ्जयाय नमः शिवाय भवभञ्जनाय मृत्युञ्जयाय नमः हराय वृषभध्वजाय भक्तप्रियाय नमः हराय वृषभध्वजाय भक्तप्रियाय नमः शिवाय परमेश्वराय शशिशेखराय नमः शिवाय परमेश्वराय शशिशेखराय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः भवाय गुणसम्भवाय शिवताण्डवाय नमः गणसेविताय नमः शिवशङ्कराय नमः चन्द्रभूषणाय नमः गुहवन्दिताय नमः मृत्युञ्जयाय नमः भक्तप्रियाय नमः शशिशेखराय नमः शिवताण्डवाय नमः शिवताण्डवाय नमः शिवताण्डवाय नमः 1, 2, 3, 1, 2, 3, 4. सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः हे आद्य गुरु शङ्कर पिता हे आद्य गुरु शङ्कर पिता नटराज राज नमो नमः सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः क्षीरज्ञान गङ्गा चन्द्रमा चिद्ब्रह्म ज्योति ललाट
सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका पराजिता तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका पराजिता सहु वेद गाय संहिता सर्ववेद गाये संहिता नटराज राज नमो नमः सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः गंभीर नाद मृदंगना धबके उरे ब्रह्मांड मां धीरनाद मृदंगना सबके उरे ब्रह्मांड मां नित होत नाद प्रचंड ना नित होत नाद प्रचंडना नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत्सृष्टिताण्डव रचयिता नटराज राज नमो नमः सत्सृष्टिता